નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. દોસ્તો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા હવે એકદમ નજીક આવી ગઈ છે. તમે સારી એવી તૈયારી કરી રહ્યા હશો, પણ કદાચ તમને ગણિતનો થોડોક ડર લાગતો હશે. તો મિત્રો, આજે હું વાત કરવાનો છું બોર્ડની પરીક્ષામાં પૂછાય એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓની, જે 2026ની આવતી બોર્ડની પરીક્ષામાં હશે ને હશે જ. તો મિત્રો, આ વિડીયો છે કે આપણો ખાસ કરીને બેઝિક મેથ્સ રાખવાવાળા વિદ્યાર્થીઓ, એટલે બેઝિક ગણિત રાખવાવાળા વિદ્યાર્થીઓ માટે છે. પરંતુ આ વિડીયોની અંદર સ્ટાન્ડર્ડ ગણિતવાળા વિદ્યાર્થીઓ માટે પણ કંઈક તો છે જ. એટલે આ વિડીયોની અંદર સ્ટાન્ડર્ડ ગણિતવાળા માટે જે દાખલાઓ પૂછાય છે એ પણ હું આની અંદર ચર્ચા કરી લેવાનો છું. પણ મેઇન આ વિડીયો બેઝિક ગણિતવાળા માટે છે, એટલે તમે તો ખાસ ધ્યાનથી જોજો. અને હા મિત્રો, તમે તૈયાર રાખો તમારી બુક, કારણ કે જેટલા પણ હું અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે બોર્ડની પરીક્ષામાં પૂછાય એવા દાખલા આપવાનો છું, એનો તમે ક્રમ લખી લેજો, અથવા તો તમારી જે પાઠ્યપુસ્તક છે કે બુક છે એની અંદર તમે નોટ કરી લેજો, બરાબર? જેથી તમે આ રિવિઝન કરો ત્યારે આ આઈએમપી દાખલા તમારે એકદમ ઇઝીલી, સરળતાથી યાદ રહી જાય કે હવે આ પૂછાવાના છે. એટલે તમે જે તૈયારી કરી છે એમાં આ દાખલા એડ કરી લેજો. અને ન તૈયારી કરી હોય તો પણ કંઈ વાંધો નથી. જેટલા હું ઇમ્પોર્ટન્ટ દાખલા આપવાનો છું એ બધા જ તમે તૈયાર કરી દેજો, તો તમારી બોર્ડની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ આવશે. તો દોસ્તો, તૈયાર છો ને? તમારી બુક ખોલી દો, અથવા તો તમે નોટ પેન લઈ લો, બરાબર? જે પણ ઇમ્પોર્ટન્ટ દાખલા આપું એ તમે કાં તો સ્ક્રીનશોટ લઈ લેજો, અથવા તો તમારી નોટબુકમાં નોંધી લેજો, અથવા તો તમારા પાઠ્યપુસ્તક છે એની અંદર માર્ક કરી લેજો, ટીક કરી લેજો. તો ચાલો શરૂ કરીએ છીએ ધોરણ 10ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો જુઓ, સૌથી પહેલી વાત, પ્રકરણ 1 બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓ માટે ખાસ વાસ્તવિક સંખ્યાઓ, જે 2 ગુણનું ચેપ્ટર છે. તો મિત્રો યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કે આ જે ચેપ્ટર છે એ તમારે બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓ ખાસ આમાં કંઈ કરવાનું આવતું નથી, કારણ કે મોટા દાખલા પ્રથમ પ્રકરણની અંદર પૂછાશે નહીં. વાસ્તવિક સંખ્યાઓમાંથી મોટા દાખલા 2 ગુણના, 3 ગુણના, 4 ગુણના તમારે કરવાની કોઈ જરૂર નથી, કારણ કે જે બોર્ડની જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટના આધારે તમારી બોર્ડની પરીક્ષામાં વાસ્તવિક સંખ્યામાંથી મોટા દાખલા નહીં હોય. પણ હા, જે સ્ટાન્ડર્ડ ગણિતવાળા વિદ્યાર્થીઓ છે એમને પહેલા પ્રકરણમાંથી મૂળ જે દાખલા છે કરવા પડશે. અને બીજી વાત કે જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું છે, સ્ટાન્ડર્ડ ગણિત રાખ્યું છે, એમને તો આઈએમપીની ખાસ જરૂર હોય નહીં. પણ તેમ છતાં આ વિડીયોની અંદર સ્ટાન્ડર્ડ ગણિતવાળા વિદ્યાર્થીઓ માટે પણ અમુક જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે એ હું કહી દઈશ, બરાબર? પણ આખો વિડીયો બેઝિક ગણિતવાળા માટે છે, એટલે યાદ રાખજો. તો પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ છે, એની અંદર મોટા દાખલા કરવાના નથી. જો તમારે કરવા હોય તો MCQ અથવા હેતુલક્ષી પ્રશ્નો કરજો, બરાબર? જેની અંદર ગુસ્સા પૂછાય છે ખાસ કરીને, બરાબર? એ રીત તમે કરજો, 1 માર્ક્સની અંદર, 2 માર્ક્સની અંદર, બરાબર? તો એ ખાસ કરીને હેતુલક્ષી વિભાગ એ ની અંદર કે સેક્શન એ ની અંદર તમારે આ પ્રકરણમાંથી પ્રશ્નો કરવા પડશે. બી વિભાગ, સી વિભાગ અને ડી વિભાગમાં તમારે ખાસ પ્રકરણ 1માંથી કોઈ પ્રશ્નો કે દાખલાઓ કરવાના રહેતા નથી. એટલે પહેલા પ્રકરણની તમે ચિંતા છોડી દો. ચલો, હવે પ્રકરણ 2 બહુપદીઓની વાત કરીએ. તો મિત્રો પહેલા જોઈ લેજો કે આ જે પ્રકરણ 2 બહુપદીઓ છે એ 6 માર્ક્સનું છે. બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓ માટે આ જે પ્રકરણ 6 છે એ પ્રકરણ 2 છે બહુપદીઓ, એમાંથી 6 ગુણના પ્રશ્નો પૂછાશે. અને કેવી રીતે પૂછાશે એ તમને કહી દઉં. તો ખાસ કરીને આની અંદર જો સેક્શન બી ની અંદર તમારે 2 દાખલા પૂછાશે, યાદ રાખજો. સેક્શન બી ની અંદર 2 દાખલા પૂછાશે, એટલે 2 અને 2 4 ગુણના તમારે 2 વિભાગમાં દાખલા હશે. અને જે 2 ગુણ વધશે બાકીના, કારણ કે ટોટલ પ્રકરણ 6 ગુણનું છે, એટલે 4 ગુણ બી વિભાગમાં આવશે અને 2 ગુણના હેતુલક્ષી પ્રશ્નો હશે એ વિભાગની અંદર, બરાબર? તો તમારે એ પ્રમાણે તૈયાર કરવાનું છે. જો હવે જે એ વિભાગ છે એ વિભાગની અંદર એક આ પ્રશ્ન તમે ખાસ તૈયાર કરજો કે આ રીતે તમને આલેખ આપેલો હોય તો એના શૂન્યોની સંખ્યા કેટલી? એકદમ ઇઝી પ્રશ્ન છે, પણ એ વિભાગ એની અંદર પૂછાઈ શકે છે, બરાબર? આ એકદમ સિમ્પલ પ્રશ્ન છે, આ તો બધાને આવડતું જ હશે, પણ આ ખાસ તમે વિભાગ એ માટે કરજો. ચલો, હવે સેક્શન બી ની અંદર 2 ગુણના કેવા પ્રશ્નો પૂછાશે, અને એ પણ પાછા 2 પ્રશ્નો પૂછવાના છે, એટલે ટોટલ 4 માર્ક્સ લેવાના છે અહીંયા. તો જો મિત્રો,
કે વિભાગ બી ની અંદર બહુપદીઓમાંથી જે 2 અને 2 ટોટલ 4 માર્ક્સના જે દાખલા પૂછાવાના છે એ કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે આવનારી બોર્ડની પરીક્ષામાં હશે? તો તમારે ખાસ તૈયાર કરવાનું છે ઉદાહરણ 2. તમારી બુકની અંદર ટીક કરી લેજો ઉદાહરણ 2 બહુપદીઓ વાળું, બરાબર? એ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. એકદમ ઇઝી છે. 7x + 7x + 10 એની અંદર તમારે ખાસ શૂન્ય શોધો, બસ એટલું જ પૂછાશે. સહગુણકો વાળો સંબંધ પૂછાશે નહીં, કારણ કે 2 માર્ક્સની અંદર એટલું નાનું જ રહેશે. ચલો નેક્સ્ટ જોઈએ. બીજું તમારે કરવાનું છે ઉદાહરણ 4, બરાબર? ભૂલતા નહીં, તમારી બુકની અંદર ટીક કરી લેજો ઉદાહરણ 2 ઉદાહરણ 4. અહીંયા શું છે તો એક સંખ્યા આપેલી છે -3 અને 2, બરાબર? બહુપદીઓનો સરવાળાનો ગુણાકાર આપેલો છે -3 અને 2 વાળો દાખલો, બરાબર? અને એના આધારે તમારે દ્વિઘાત બહુપદી બનાવવાની છે. આ પણ 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. ઓકે, ચલો હવે સ્વાધ્યાય 2.2 ઉપર આવીએ. બરાબર, યાદ રાખજો કે આટલા 2 ઉદાહરણ છે અને સ્વાધ્યાય 2.2 નો જે પહેલો પ્રશ્ન છે, બરાબર, એમાં તો 6 દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પણ એની અંદર પણ ખાસ કરીને આ જે પહેલો દાખલો છે x² - 7x - 8, આ ભૂતકાળમાં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે, બરાબર, બેઝિક મેથ્સની અંદર. તો આ દાખલો તમે છોડતા નહીં, ઇમ્પોર્ટન્ટ છે. x² - 2x - 8, બરાબર? એક આ દાખલો પૂછાયેલો છે. બીજો આ વખતે આ ત્રીજા નંબરનો દાખલો પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. 6x² - 3 - 7x. જ્યારે પણ આ દાખલો ગણવા જાઓ ને ત્યારે યાદ રાખજો કે -7x ને થોડું આગળ આવી, -3 ને પાછળ લઈને ગોઠવણી કરીને પછી બહુપદીની ગણતરી કરજો, બરાબર? તો એક આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે, બીજો આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાય તમારે કરવું હોય તો એક આ દાખલો છે, બરાબર? આ દાખલો પણ કરી શકાય. તો અહીંયા તમારે પહેલો બીજો ખાસ પહેલો અને ત્રીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? અને સ્ટાન્ડર્ડ ગણિતવાળા વિદ્યાર્થીઓ આ પણ કરવો જોઈએ. ચલો હવે બીજો પ્રશ્ન છે, એની અંદર પણ 6 દાખલા છે, બરાબર? પણ એમાંથી આ વખતે બોર્ડની પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે એક આ 1/4 અને -1, બરાબર? શૂન્યનો સરવાળો અને તમને શૂન્યનો ગુણાકાર આપેલો છે, તમારે દ્વિઘાત બહુપદી બનાવવાની છે. તો 1/4 અને -1 આ પૂછાયેલો છે બોર્ડની પરીક્ષામાં પહેલા, અને એક આ પૂછાયેલો છે -1/4 અને 1/4, બરાબર? તો આ બંને દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ પણ તમારી બુકમાં ટીક કરી લો, બરાબર? આના સિવાય એક આ ઇઝી દાખલો છે, બરાબર? એ પણ ટાઈમ મળે તો એ કરી દેજો. બાકી સ્વાધ્યાય 2 માંથી આ એક દાખલો ઇમ્પોર્ટન્ટ છે મોસ્ટ, એક આ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એક આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આમાંથી તમારી બોર્ડની પરીક્ષા 2026ની અંદર આમાંથી જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપે છે, દાખલા આપે છે, એમાંથી 100% જે બહુપદી વાળું ચેપ્ટર છે એમાંથી 2 ગુણના દાખલા હશે ને હશે લખી કાઢવું હોય તો લખી કાઢો 100% ગેરંટી સાથે. સ્વાધ્યાય 2.2 માંથી આ જે ઇમ્પોર્ટન્ટ દાખલા આપ્યા એમાંથી 100% હશે ને હશે જ, અને એ તમને 4 માર્ક્સ પૂરેપૂરા અપાવશે, બરાબર? ચલો હવે નેક્સ્ટ જઈએ. જો હવે પ્રકરણ 2 માંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા આટલા જ હતા. સિમ્પલ થોડાક જ છે અને સિમ્પલ છે બેઝિક મેથ્સ વાળા માટે, બરાબર? અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા બધા દાખલા કરવાના છે, બરાબર? હવે પ્રકરણ 3 ઉપર આવીએ. દ્વિચલ સુરેખ સમીકરણ, બરાબર? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. હવે આની અંદર કઈ રીતે પૂછાય છે જોઈ લો. તો આની અંદર જે પ્રકરણ છે એ 4 માર્ક્સનું મેઇન છે. 4 માર્ક્સ તો એના છે જ, પણ એના સિવાય અથવામાં તમને પ્રશ્નો આપવામાં આવશે, એટલે આ પ્રકરણ થઈ જાય છે 8 માર્ક્સનું. આમ તો એનું વેટેજ 4 માર્ક્સનું છે, પણ અથવા સાથે બીજા પ્રશ્નો તમને મળશે, એટલે આ પ્રકરણનું વેટેજ થઈ જશે 8 માર્ક્સનું. એટલે તમે આમાંથી ટોટલ 8 માર્ક્સ કવર કરી શકો છો. જુઓ હવે કઈ રીતે 8 માર્ક્સ કવર થશે તો જોઈ લો. સેક્શન સી માં 2 દાખલા પૂછાશે. હવે તમે આ ગણતરી થોડી નોંધી લો. જો તમારે હાર્ડવર્ક નહીં કરવાનું, એકદમ સ્માર્ટ વર્ક કરવાનું છે કે ભાઈ આ જે ચેપ્ટર છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એમાં બોર્ડની પરીક્ષામાં વિભાગ સી માં 2 દાખલા હશે. કેટલા દાખલા? 2 દાખલા, બરાબર? 2 સમ્સ હશે. હવે સી વિભાગ છે, તમને ખ્યાલ છે કે એમાં એક દાખલો છે એ 3 ગુણનો છે, બરાબર? એટલે 2 દાખલા થાય એટલે 3 ને 3 6 માર્ક્સના દાખલા વિભાગ સી ની અંદર આવી જશે, બરાબર? 6 દાખલા આવી જશે. અને જે 2 માર્ક્સ બાકીના વધ્યા એ તમારે સેક્શન એ ની અંદર પૂછાશે. જુઓ કે આની અંદર જે 8 ગુણનું ચેપ્ટર છે, બરાબર? તો વિભાગ જે સી છે એમાં 3 ગુણ અને 3 ગુણ એટલે 6 માર્ક્સ એ છે, બરાબર? અને 2 ગુણના હેતુલક્ષી
પ્રશ્નો એ વિભાગમાં પૂછાશે, એટલે ટોટલ તમે મેક્સિમમ 8 માર્ક્સ આની અંદરથી કવર કરી શકો છો. ચલો હવે સેક્શન એ છે, એના માટે દર વખતે આ જે પ્રશ્નો છે બરાબર, આ જે સૂત્રો છે A1/A2 B1/B2 બરાબર, પછી એ 3 સરખા હોય, આ સરખા ના હોય બરાબર, 2 સરખા હોય એક અલગ હોય, તો આ દર વખતે એક ખાલી જગ્યા પૂછાતી હોય કે આમાં છેદતી રેખાઓ કઈ, સંપાતી રેખાઓ કઈ, સમાંતર રેખાઓ હશે. આમાંથી એક પ્રશ્ન વિભાગ એની અંદર હશે બરાબર. એટલે આ તમે તૈયાર ના કર્યું હોય તો કરી લેજો બરાબર, કે ભાઈ બે રીતે આ સમીકરણ હોય બરાબર, તો A1 A2 B1 B2 સરખા ના હોય તો કઈ રેખાઓ કહેવાય, તો એને છેદતી રેખાઓ કહેવાય. મતલબ આલેખમાં છેદતી રેખાઓ મળશે. 3 ગુણોત્તર સરખા હોય તો સંપાતી રેખાઓ મળશે. 2 ગુણોત્તર સરખા હોય ને એક અલગ હોય તો સમાંતર રેખાઓ મળશે. આ ખાસ યાદ રાખજો, છેદતી, સંપાતી. અને આના પરથી એક ખાલી જગ્યા દર વખતે હોય છે બરાબર, સેક્શન એ માટે. ચલો હવે સેક્શન સી ની વાત કરી કે જેની અંદર 2 દાખલા પૂછાવાના છે, જે તમને 6 માર્ક્સ અપાવશે બરાબર આ બોર્ડની પરીક્ષામાં. તો એમાં કયા દાખલા તમારે ખાસ કરવાના છે તો જોઈ લો. એક છે ઉદાહરણ 6 બરાબર, ઉદાહરણ 6 ટીક કરી લેજો. આ વખતે પૂછાઈ શકે છે બરાબર. બોર્ડની પરીક્ષામાં પહેલા આ દાખલો પૂછાયેલો છે નહીં, પણ બેઝિક મેથ્સ વાળા માટે આ દાખલો ઇઝી છે, એટલે આ વખતેની બોર્ડની પરીક્ષામાં હોઈ શકે છે બરાબર. 2 પેન્સિલો અને 3 રબરની કિંમત 9 રૂપિયા હોય તો 4 પેન્સિલો અને 6 રબરની કિંમત 18 રૂપિયા છે, તો 1 પેન્સિલ અને રબરની કિંમત શોધો. સિમ્પલ છે, આવડશે તમને. ઉદાહરણ 6 ટીક કરી લેજો. ઓકે, આ વખતે હોઈ શકે છે. ચલો એના પછી બીજો એક આ દાખલો છે ઉદાહરણ 7 બરાબર. રેલવેના 2 પાટાવાળો દાખલો છે. 2 સમીકરણ તમને આપેલા છે બરાબર. અને શું રેલવેના પાટા એકબીજાને છેદશે કે નહીં, એટલે તમારે પેલું A1/A1 A1/A2 વાળું અત્યારે જે આપણે સમીકરણ જોઈએ એના આધારે તમારે આ દાખલો ગણવાનો છે. આ પણ પૂછાઈ શકે છે બરાબર. આ પણ હજુ સુધી પૂછાયો નથી, પણ આ વખતે પૂછાઈ શકે છે. ચલો હવે સ્વાધ્યાય 3.2 માંથી કયા દાખલા કરવાના બરાબર, તો એમાંથી આ પહેલો દાખલો કરવાનો છે. પ્રશ્ન 1 નો પહેલો, x + y = 14 અને x - y = 4 બરાબર. આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે છે બરાબર. હજુ સુધી પૂછાયો નથી, પણ બેઝિક મેથ્સ વાળા વિદ્યાર્થીઓ માટે આ ઇમ્પોર્ટન્ટ છે, આ પૂછાઈ શકે છે. બીજું આ ચોથા નંબરનો દાખલો, આ સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને વાળા માટે છે. સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને વિદ્યાર્થીઓએ આ દાખલો કરવો જોઈએ, 0.2x વાળો બરાબર. આ પૂછાઈ શકે છે. ત્યારબાદ એક આ દાખલો છે, આ પૂછાયેલો છે બોર્ડની પરીક્ષામાં પહેલા બરાબર. એ પણ ખાસ કરીને સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓ માટે છે બરાબર. વર્ગમૂળમાં 2x + વર્ગમૂળમાં 7y બરાબર. આ ઇમ્પોર્ટન્ટ છે, કરી દેજો. અને બેઝિક વાળા માટે એક આ બીજા નંબરનો દાખલો છે, 2x + 3y = 11 અને 2x - 4y = -24 હોય તો એને ઉકેલ શોધો. એમાં પાછું સ્ટાન્ડર્ડ વાળા માટે આખો દાખલો પૂછાય છે બરાબર. સ્ટાન્ડર્ડ વાળા માટે એમની કિંમત શોધો, પછી આ સમીકરણ તારવો, પણ બેઝિક વાળા માટે આખો નહીં, બસ આટલું જ ઉકેલ શોધો સુધીનું પૂછાય છે બરાબર. તો સ્વાધ્યાય 3.2 માંથી તમારે આટલા દાખલા ફરજિયાત કરવાના છે મિનિમમ બરાબર. આ બધા દાખલા કરશો બરાબર તો તમારે 80 માંથી 80 પણ આવવાની પૂરેપૂરી શક્યતા છે. ખાલી સવાલ એટલો છે કે એ વિભાગની અંદર તમારે કમ્પ્લીટ લખવું પડે બરાબર. એ વિભાગની અંદર તમારે કમ્પ્લીટ બધા જ જે પ્રશ્નો છે અટેન્ડ કરવા પડે, એને સાચા જવાબ આપવા પડે. તો બી, સી અને ડી વિભાગમાં તમારે આની સાથે કમ્બાઈન કરો તો 80 માંથી 80 આવી શકે છે, અથવા તો જો થોડા દાખલા ખોટા પડ્યા તો 70+ તો તમારે આવી જ શકે છે બરાબર. બાકી આ જે હું મટીરિયલ આપી રહ્યો છું, ઇમ્પોર્ટન્ટ આપી રહ્યો છું, એ એનાલિસિસ કરીને આપેલું છું. તમારે 70+ તો ઇઝીલી આવી જશે બરાબર. કારણ કે આપણે જાણીએ છીએ કે તમને ઓપ્શનવાળા પ્રશ્નો મળવાના જ છે, એટલે જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એ તો પૂછાશે જ. પણ દર વખતે શું હોય છે બોર્ડની પરીક્ષાની અંદર કે અમુક પ્રશ્નો બહારના હોય છે, જે તમારે ઓપ્શનમાં નિકાલ દેવાના બરાબર. 5 થી 10 ગુણના પ્રશ્નો એવા હશે જે બહારના હશે, બેઝિક વાળા માટે પણ અને સ્ટાન્ડર્ડ ગણિત વાળા માટે તો ઘણા બધા બહારના હશે બરાબર. એની ચર્ચા પણ આગળ કરીશું. કયા ચેપ્ટરમાંથી બહારના દાખલા પૂછાશે એ પણ આ વિડીયોની અંદર એની ચર્ચા થઈ જશે, એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો. ઓકે, જો તો આટલા ઇમ્પોર્ટન્ટ દાખલા તમારે સ્વાધ્યાય 2.2 માંથી 3.2 માંથી કરવાના છે. એના સિવાય જે નીચેના પ્રશ્નો છે એમાંથી કોઈ દાખલો પૂછાય એવો એટલો બધો છે નહીં, પણ જો ટાઈમ હોય તો એક આ નંબરનો દાખલો કરી દેજો. 2 સંખ્યાનો તફાવત 26 છે બરાબર. તો બીજી સંખ્યા એનાથી ત્રીજી ગણી હોય તો 2 સંખ્યા શોધો. આવું પૂછાઈ શકે છે રકમ બદલીને. ઓકે, બાકી આ દાખલા બાકીના બધા તમારે કરવા જ પડશે ફરજિયાત. ચલો હવે સ્વાધ્યાય 3.3 માંથી
સ્વાધ્યાય 3.3માંથી બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓએ કયા કરવા અને સ્ટાન્ડર્ડ ગણિતવાળાએ, તો સ્ટાન્ડર્ડ ગણિતવાળાએ 4 કરી દેવાના છે, 4. ઓકે, અને બેઝિકવાળા માટે આ બે ઇમ્પોર્ટન્ટ છે. આ બંને બોર્ડની પરીક્ષામાં પહેલાં પૂછાયેલા છે, યાદ રાખજો, પૂછાયેલા છે એટલે કહું છું. આ બંને દાખલા બેઝિક મેથ્સવાળાએ પહેલાં 2022ની અંદર 2024, 25 અને 23ની અંદર પૂછાયેલા દાખલા છે આરે. ઓકે, એટલે આ બંને દાખલા તમારે ખાસ કરવાના છે. નોંધી લેજો સ્વાધ્યાય 3.3નો પહેલો પ્રશ્ન, પહેલા પ્રશ્નના પહેલો અને ત્રીજા નંબરનો દાખલો. ચલો આગળ જઈએ છીએ. હવે એનો બીજો પ્રશ્ન, બરાબર, જો કયો સ્વાધ્યાય 3.3નો પહેલો પ્રશ્ન છે અને આ એનો બીજો પ્રશ્ન છે, બરાબર. આમાંથી આ વખતે એક આ પ્રશ્ન પૂછાઈ શકે છે. હજુ સુધી નથી પૂછાયો, યાદ રાખજો, આ હજુ સુધી બોર્ડની પરીક્ષામાં પૂછાયો નથી, પણ આ વખતે ચાન્સ છે કે આવો પ્રશ્ન પૂછાઈ શકે. 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે, વળી સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી છે, તો સંખ્યા શોધો, બરાબર. આની અંદર આવા દાખલો પૂછાય તો એમાં એવું જરૂરી નથી કે આ બેઠો દાખલો પૂછાશે. 9ની જગ્યાએ 11 કરી દે, સંખ્યા બદલી શકે છે, બરાબર, પણ એક આ દાખલો પૂછવાની શક્યતા છે. અને આના સિવાય બીજો એક દાખલો છે જે આ વખતે હોઈ શકે છે, એ છે એક આ અપૂર્ણાંક વાળો, બરાબર. અને સ્ટાન્ડર્ડ ગણિતવાળા માટે આ 5 દાખલા ઇમ્પોર્ટન્ટ છે, એટલે સ્ટાન્ડર્ડ ગણિતવાળા બધા દાખલા કરવાના, બેઝિકવાળા માટે આ 2 છે ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો આ બંને ટીક કરી લેજો. ચલો હવે પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણની વાત કરીએ. આપણે પ્રકરણ વાઇઝ બધા જ ચેપ્ટરના આઈએમપી તમને આપી દેવાના છે, જે આ નેક્સ્ટ પરીક્ષામાં હશે, બરાબર, એટલે છોડતા નહીં. જો કમ્પ્લીટ કર્યા આટલા દાખલા તો અમુક 5 થી 10 માર્ક્સના જે પ્રશ્નો બહારના પૂછાશે એ તમે અથવામાં નિકાળી દેશો તો પણ તમારે 80માંથી 70+ આવી શકે છે, બરાબર. તો જો હવે દ્વિઘાત સમીકરણની વાત કરીએ તો એની અંદર કયા પ્રશ્નો પૂછાઈ શકે તો જોઈ લેજો કે આ જે પ્રકરણ છે એનું વેટેજ 5 ગુણનું છે, બરાબર, પણ ટોટલ અથવા સાથે 7 માર્ક્સ તમે આમાંથી કવર કરી શકો છો. કઈ રીતે તો જુઓ, સેક્શન બીની અંદર એક પ્રશ્ન પૂછાશે, સેક્શન બીની અંદર એક પ્રશ્ન પૂછાશે એટલે એના 2 ગુણ હશે. સેક્શન સીની અંદર પણ એક પ્રશ્ન પૂછાશે, એના 3 ગુણ હશે, એટલે ટોટલ કેટલા થાય? 5 ગુણ. અને સેક્શન એની અંદર બીજા 2 હેતુલક્ષી પ્રશ્નો હશે, એટલે ટોટલ થાય તમારા 7 ગુણ, બરાબર. એટલે આટલા તો તમારે ફરજિયાત કરવા જ પડશે, બરાબર, કે બી વિભાગની અંદર 2 ગુણ છે, સી વિભાગની અંદર 3 એટલે 5 ગુણ એ થશે, બરાબર. અને હેતુલક્ષીની અંદર બીજા 2 પ્રશ્નો હશે, એટલે ટોટલ 7 પ્રશ્નો તમારે આની અંદર અટેન્ડ કરવાના છે અને 7 પ્રશ્નો તમે કવર કરી શકો છો, આમાંથી 7 માર્ક્સ લઈ શકો છો. ઓકે, તો જુઓ હવે આમાંથી કયા પ્રશ્નો પૂછાઈ શકે? બી અને સી વિભાગની અંદર એક દાખલો તો છે જ, બી વિભાગમાં, સી વિભાગમાં કયો હોઈ શકે? તો જુઓ, એક છે ઉદાહરણ 3, ટીક કરી લેજો. ઉદાહરણ 3, બરાબર, પૂછાઈ જાય અને ના કર્યું હોય તો પછી રિગ્રેટ કરવાનો કોઈ મતલબ નહીં, બરાબર. તમે એમ થશે કે સર એક દાખલો હવે નહીં કરીએ ચાલશે, પણ આ જ પૂછાઈ જશે પછી, બરાબર. એટલે જેટલા ઓછામાં ઓછા દાખલા આપું છું, વધારે આપતો નથી. જે ચેપ્ટરનું જેટલું વેટેજ છે એ પ્રમાણે દાખલા મળશે. જે ચેપ્ટરનું ઓછું વેટેજ છે તો એના આઈએમપી પ્રશ્નો દાખલાઓ પણ ઓછા છે, પણ જે ચેપ્ટરનું વેટેજ વધારે છે એની અંદર આઈએમપી પ્રશ્નો પણ થોડા વધારે કરવા પડશે, બરાબર, થોડી મહેનત વધારે કરવી પડે. તો આની અંદર 2x² - 5x + 3, 2x² - 5x + 3 બરાબર 0 છે. એના બીજના અવયવ પાડીને બીજ શોધો એના, બરાબર. તો સિમ્પલ દાખલો છે, તમારા બુકની અંદર આપેલો છે ઉદાહરણ 3, તો આ પૂછાઈ શકે છે, બરાબર. આ વખતે તો તૈયાર કરી દેજો, હશે. ચલો પછી છે ઉદાહરણ 4. ઉદાહરણ 4 ટીક કરી લેજો, પેજ નંબર 37 ઉપર છે, બરાબર. જ્યારે પણ કરવા બેસો ત્યારે આ દાખલા તમે ફરીથી એક વખત તમને મળ્યા છે, બરાબર, તો એક વખત ફરીથી ગણી લેજો, હજુ થોડો ટાઈમ છે તમારી જોડે, બરાબર. 6x² - x - 2 બરાબર 0 ના બીજ શોધો, એ પણ અવયવ પાડીને શોધવાના છે. સિમ્પલ છે, 2 ગુણની અંદર આ પણ પૂછાઈ શકે છે. ઉદાહરણ 4. ચલો હવે સ્વાધ્યાય 4.2 ઉપર આવી જાઓ.
સ્વાધ્યાય 4.2 છે પેજ નંબર 38 ઉપર, બરાબર, એ પણ ટીક કરી લેજો, બરાબર. સ્ક્રીનશોટ લેવા હોય તો પછી સ્ક્રીનશોટ લઈ લેજો. આની PDF જોઈતી હોય તો કોમેન્ટ કરજો, બરાબર. કોમેન્ટમાં તમને અથવા ડિસ્ક્રિપ્શનની અંદર અથવા તો આપણી વોટ્સએપ નંબર છે, વોટ્સએપ ચેનલ છે, એમાં તમે વોટ્સએપ નંબર ઉપર પણ મેસેજ કરશો તો પણ આની PDF મળી જશે, બરાબર. પણ મેસેજ કરવો પડશે, એ તમને ડિસ્ક્રિપ્શનમાં કદાચ નંબર આપી દીધેલો હશે. તો જુઓ, સ્વાધ્યાય 4.2 એમાંથી કયા પ્રશ્નો બેઝિક વાળા માટે છે? તો એક આ છે, x² - 3x - 10, બરાબર. આનું અવયવીકરણ રીતે ઉકેલ શોધવાના છે, જવાબ લાવવાનો છે. અને બીજો એક આ છે પ્રશ્ન, 2x² - x + 1/8. આ બંને માટે છે, બેઝિક વાળા માટે અને સ્ટાન્ડર્ડ વાળા માટે, બંને માટે આ પ્રશ્ન બધાએ કરવાનો છે ફરજિયાત, બરાબર. એના સિવાય સ્ટાન્ડર્ડ વાળા એક આ કરવાનો છે બીજો, બરાબર. ત્રીજા નંબરનો આ સ્ટાન્ડર્ડ વાળા માટે છે. આ બેઝિક છે, આ બેઝિક છે, બંને બેઝિક વાળા આ પણ પૂછાઈ શકે છે. ઓકે. અને આ વખતે એક આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા શોધો. આ બોર્ડમાં પૂછાયેલો છે. આ દાખલો પહેલા બોર્ડમાં પૂછાયેલો છે, 2022 અથવા 23ની અંદર પૂછાયેલો છે, બરાબર. 365 વાળો, જેના વર્ગોનો સરવાળો 365 છે એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા શોધો. તો આ ખાસ કરજો, ચોથા નંબરનો દાખલો. અને આ વખતે આ પ્રશ્ન હશે, બરાબર. કદાચ એની રકમ તમને ઉલટાઈ દેવામાં આવે, 27 અને 182 ની જગ્યાએ બીજી કોઈ કિંમત મૂકી દેવામાં આવે, હોઈ શકે, એવું કરી શકે છે, બરાબર. પણ આવો દાખલો હશે એટલે સ્વાધ્યાય 4.2 માંથી આ બંને પ્રશ્નો બધાએ કરવાના છે અને આ બંને, બરાબર. આ ખાસ કરી દેજો, આમાં ભૂલ થાય નહીં. પછી પાછળથી પસ્તાશો તો કોઈ મતલબ છે નહીં કે ભાઈ તરુણ સરે કીધું હતું, બરાબર, કે આ દાખલા પૂછાશે પણ તમે ના કર્યા, તો પછી એના માર્ક્સ જવાના ચાન્સ વધી જાય છે. ઓકે. એક આ છે, એક આ છે અને આ બે છે, એ ઇમ્પોર્ટન્ટ છે, આ તો ફરજિયાત કરવાના જ છે. ઓકે, ચલો નેક્સ્ટ જઈએ. પછી બીજું, દ્વિઘાત સમીકરણની અંદર એક આ વસ્તુ તમારે કરવાની છે, હેતુલક્ષી માટે છે આ વસ્તુ, બરાબર. જે વિવેચક હોય છે એની કિંમત બધા કરી જશે, બરાબર. તેમ છતાં છેલ્લે રિપીટ કરી લેજો કે જો જે સમીકરણ છે એનું વિવેચક છે D, એનો જવાબ B² - 4AC જે પ્રમાણે ગણીએ છીએ આપણે, 0 થી મોટો આવે એટલે કે ધન આવે તો વાસ્તવિક બીજ મળે છે. પછી 0 આવે તો બે સમાન વાસ્તવિક બીજ મળે છે, બરાબર, પણ સમાન હશે બે. અને જો માઇનસમાં આવે એનો જવાબ તો કોઈ વાસ્તવિક બીજ મળતા નથી. સિમ્પલ છે કે આમાં બે બીજ મળશે વાસ્તવિક, આમાં બે સમાન બીજ મળશે અને આમાં બી કોઈ બીજ મળશે નહીં. આ વિવેચક ડીના આધારે આનો પ્રશ્ન હેતુલક્ષીમાં હશે. કાં તો આની ખાલી જગ્યાએ બેઠી પૂછાશે કે કેટલા બીજ મળશે, કેવા બીજ મળશે, એવો પ્રશ્ન પૂછાશે, અથવા તો તમને એક રકમ આપી દેવામાં આવશે અને કહેશે કે ચલો ભાઈ આનો વિવેચક ડી શોધો, બરાબર. તો વિભાગ એ માટે આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે એટલે મેં તમને કહી દીધો. આ છોડતા નહીં, કરી દેજો, હશે દર વખતે હોય છે. ચલો નેક્સ્ટ, ઉદાહરણ 9 ટીક કરો. ઉદાહરણ 9 પેજ નંબર 40 ઉપર છે બુકની અંદર. આ છોડતા નહીં. આ વખતે આ પ્રશ્ન એવો છે ને કે સ્ટાન્ડર્ડ વાળા માટે પણ પૂછાઈ શકે 1 માર્ક્સની અંદર અને બેઝિક વાળા માટે 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે. 3x² - 2x + 1/3, બરાબર, એનો વિવેચક ડી શોધો. પછી સ્વાધ્યાય 4.3 ઉપર આવો. સ્વાધ્યાય 4.3 પરથી પણ એક પ્રશ્ન છે, એમાંથી આ બે પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે. એની અંદર જે આ રેડ કલરે લખેલું છે આપણે, આ ત્રીજા નંબરનો પ્રશ્ન, 2x² - 6x + 3, આ પહેલા પૂછાયેલો છે બોર્ડની પરીક્ષામાં, આ બોર્ડમાં પૂછાયેલો છે અને આ વખતે આનો ચાન્સ પૂરેપૂરો છે, બરાબર. કરવાના બંને છે, પહેલા પૂછાયેલો છે એ પણ કરવાનો છે અને આ વખતે પૂછાવાનો ચાન્સ છે 2x² - 3x + 5, તો આનો પણ ચાન્સ છે પૂછાવાનો. ઓકે. અને સ્ટાન્ડર્ડ ગણિતવાળા માટે આનો પણ ચાન્સ છે. ઓકે. તો બેઝિકવાળા આ બંને કરી દેજો, સ્ટાન્ડર્ડવાળા આ ખાસ કરજો. ઓકે. અને આ જ વિડીયોની અંદર હું આગળ ચર્ચા કરીશ કે બેઝિક મેથ્સવાળાએ કયા દાખલા નથી કરવાના, બરાબર. એ પણ આગળ ચેપ્ટર પ્રમાણે હું તમને કહીશ કે આ તો કરતા જ નહીં, અડતા જ નહીં, તમારે નહીં પૂછે, બરાબર. એ પણ દાખલા અમુક આવી જશે. તો ઉદાહરણ 9 અને સ્વાધ્યાય 4.3 માંથી આ બંને દાખલા. ચલો હવે એની અંદર બીજો પ્રશ્ન છે, એના ઉપર આવીએ. તો કે નું મૂલ્ય શોધો એવું પૂછાય છે, બરાબર.
કેનું મૂલ્ય પૂછાય છે એમાં આ સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે છે દાખલો પૂછાયેલો છે પહેલા, બરાબર. એટલે આ ખાસ કરજો સ્ટાન્ડર્ડવાળા, અને બેઝિકવાળા પણ બંને દાખલા કરી દેજો, બરાબર. 2x² વત્તા kx વત્તા 3 બરાબર 0. આ વખતે પૂછવાનો ચાન્સ આનો પણ છે, આ પૂછાયેલો છે પહેલા, બરાબર. kx અને x - 2 વત્તા 6 બરાબર 0. આમાં કેનું કિંમત તમારે કેની કિંમત શોધવાની છે. પછી બીજો એક આ દાખલો આ વખતે હશે બેઝિકવાળા માટે. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર વર્ષમાં 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? બરાબર. આ દાખલો ન પૂછાય તો આની અંદર કોઈ બે વ્યક્તિના નામ આપી દેવામાં આવે કે ભાઈ ઉંમરનો સરવાળો આવો છે ને તેવો છે, બરાબર. પણ આવો દાખલો પૂછાશે, બરાબર. એની રકમમાં ફેરફાર કરી શકવામાં આવે છે. ઓકે, તો આ ખાસ કરજો. બીજા નંબરનો પ્રશ્ન અને ચોથા નંબરનો પ્રશ્ન ટીક કરી લેજો. સ્ક્રીનશોટ લેવું તો લઈ લેજો, અથવા કોમેન્ટ કરજો, PDF મળી જશે. ઓકે, ચલો હવે પ્રકરણ 5 સમાંતર શ્રેણીની વાત કરીએ. તો પ્રકરણ 5 સમાંતર શ્રેણીનું જે વેટેજ છે, બરાબર, એ વેટેજ છે 8 ગુણનું, પણ તમારે પૂછાશે ટોટલ 13 માર્ક્સના પ્રશ્નો. કેવી રીતે હશે તો જોઈ લો કે બી વિભાગની અંદર 2 પ્રશ્નો પૂછાશે, 2 + 2, એટલે એમાંથી તમે 4 માર્ક્સ લઈ શકશો, બરાબર. સી વિભાગ છે એમાં એક જ પ્રશ્ન પૂછાશે, એટલે એમાંથી તમને 3 માર્ક્સ મળશે. અને ડી વિભાગમાં પણ એક પ્રશ્ન પૂછાશે, બરાબર, એટલે એમાંથી તમને 4 માર્ક્સ મળશે. એટલે કેટલા થયા? 4 ને 4 8, 9 10 ને 11 માર્ક્સ. અને 2 વિભાગના હેતુલક્ષી પ્રશ્નો એ વિભાગમાં હશે, એટલે ટોટલ 13 માર્ક્સ તમે આમાંથી કવર કરી શકો છો, બરાબર. વધારે માર્ક્સ છે, બરાબર, એટલે આની અંદર IMP દાખલા પણ થોડાક વધારે મળશે, બરાબર. એટલે ચિંતા ન કરતા કે સર આટલા બધા દાખલા કેમ આપે. તો સમાંતર શ્રેણી તમારે જે સ્કોરિંગ કરવું હોય, બહુ જ માર્ક્સ લાવવા હોય, ગણિતમાં ખેંચવા હોય કે પાસ થવું હોય, તો પણ આ પ્રકરણ તમને સારા એવા માર્ક્સ અપાવી શકે છે, બરાબર. પાછળ જતા દાખલા થોડા ભારે આવે છે આ પ્રકરણની અંદર, પણ શરૂઆતના પ્રથમ પદ શોધવું, તફાવત શોધવું, એવા દાખલાથી પણ તમે 5 થી 6 ગુણ તો ઓછામાં ઓછા મેળવી શકો છો, જે વિદ્યાર્થીનું પાસ થવું છે એમને, બરાબર. તો બરાબર, તો તમારે બી વિભાગમાં 4 માર્ક્સ લઈ શકો છો, સી વિભાગમાં 3 અને ડી વિભાગમાં 4 માર્ક્સ લઈ શકો છો. 2 માર્ક્સ છે એ હેતુલક્ષીમાંથી મેળવી શકો છો. કયા ઇમ્પોર્ટન્ટ દાખલા છે તો જોઈ લો. પહેલું છે ઉદાહરણ 3, ટીક કરી લો. ઉદાહરણ 3 બુકનું પેજ નંબર 49 ઉપર છે, બરાબર. કે 2, 7, 12 નું 10મા નંબરનું પદ શોધો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આવો દાખલો 100% હશે, 100%, બરાબર. કદાચ રકમ બદલી કાઢે તો વાત અલગ છે, 10 ની જગ્યાએ 20મું પદ કરી દે, બરાબર. પણ આવો દાખલો 100% હશે તમારી બોર્ડની પરીક્ષામાં, અને આ પહેલા પૂછાયેલો દાખલો છે, બરાબર. ઉદાહરણ 3 બધાએ ફરજિયાત કરવાનું છે, ઇઝી છે, અને આના પરથી 1 માર્ક્સની કદાચ ખાલી જગ્યા પૂછાય, MCQ પૂછાય તો પણ તમને આવડશે, બરાબર. આના ઉપરથી પૂછાઈ શકે 1 માર્ક્સની અંદર. આ 2 માર્ક્સનો દાખલો છે, બરાબર. તો સ્ટાન્ડર્ડવાળા, બેઝિકવાળા બધા આ કરવું પડશે. ચલો પછી આ જે દાખલો છે ઉદાહરણ 5, આ સ્ટાન્ડર્ડ મેથ્સના પેપરમાં પૂછાયેલો છે પહેલા, કે જેનું ત્રીજું પદ 5 છે, 7મું પદ 9 હોય એવી સમાંતર શ્રેણી શોધો, બરાબર. તો આ પ્રશ્ન સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે ખાસ તો, પણ બેઝિકવાળા બી કરવો જોઈએ, બરાબર. એવું નહીં કે ના કરાય, સર અમારે નહીં પૂછાય. તમારે 3 ગુણની અંદર પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર, થોડો ટ્વિસ્ટ કરીને. તો આ દાખલો જે છે ઉદાહરણ 5 એ બધાએ કરવાનો, ઓકે. પૂછાયેલો છે પહેલા બોર્ડની પરીક્ષામાં, એટલા માટે. ચલો આ વખતે પૂછવાની શક્યતા છે, બરાબર. પહેલા પૂછાયેલા છે એ પણ પૂછાઈ શકે છે, અને આ દાખલો પણ પૂછવાની પૂરેપૂરી શક્યતા છે. 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે? આની અંદર 3ની જગ્યાએ 5 પણ કરી શકે, 7 પણ કરી શકે, બરાબર. અથવા અહીંયા 2ની જગ્યાએ 3 કરી દેવામાં આવે. દાખલાની રકમમાં થોડુંક ચેન્જ થઈ શકે છે. ખાસ કરીને સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે તો ચેન્જ થઈ જ શકે છે, પણ બેઝિકવાળાએ આ ઉદાહરણ 7 બેઠું કરી દેવાનું, ઓકે. ચલો ઉદાહરણ 10, 52 નંબરના પેજ ઉપર છે, ટીક કરી લેજો. ઉદાહરણ 10, બરાબર. આ વખતે આનો ચાન્સ છે, બરાબર, કે ભાઈ એક ફૂલોની એક કેરીમાંથી પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ છે, બીજી હારમાં 21 ગુલાબના છોડ છે, ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ વગેરે છે, તેને છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. આ કેરામાં કુલ કેટલી હાર હશે, બરાબર.
કુલ કેટલી હાર હશે એ તમારે શોધવાનું છે, એટલે એનની સંખ્યા અહીંયા તમારે શોધવાની થશે. તો આ 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે સી વિભાગની અંદર. ઓકે, તો ઉદાહરણ 10 કરી દેજો. ઓકે બધા. ચલો, ત્યારબાદ આ પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર, 2 માર્ક્સની અંદર સેક્શન બી ની અંદર પૂછાયેલો છે. ભલે અહીંયા તમને 4 ઓપ્શન આપ્યા, તમને એવું લાગે કે આ એમસીક્યુ છે, બરાબર, પણ આ એમસીક્યુ વગર આ દાખલો બોર્ડની પરીક્ષામાં પહેલા પૂછાયેલો છે, બરાબર. 10, 7, 4 30મું પદ શોધો, બરાબર. 30મું પદ શોધો. 4 ઓપ્શન તમને અહીંયા આપેલા છે. બોર્ડની પરીક્ષામાં 2 ગુણમાં પૂછાશે તો ઓપ્શન નહીં આપેલા હોય. અને સ્ટાન્ડર્ડ ગણિતવાળા માટે આ પ્રશ્ન એ વિભાગની અંદર 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે, બરાબર, એમ ઓપ્શન સાથે. તો પછી એ 1 કરજો. અને એક આ રહ્યો બીજો પ્રશ્ન. સમાંતર શ્રેણીનું 3, 8, 13, 18નું કેટલામું પદ 78 થાય? ઇમ્પોર્ટન્ટ. આ હજુ સુધી પૂછાયો નથી. જૂના પેપરોની અંદર જે તમે 4-5 પ્રશ્નના પેપરમાં જોશો તો આ પ્રશ્ન હજુ સુધી પૂછાયો નથી. આ વખતે બેઝિક ગણિતવાળા માટે ચાન્સ છે કે આ પ્રશ્ન પૂછાઈ શકે. કદાચ રકમની અંદર થોડોક ફેરફાર કરી શકે છે, બરાબર, પણ પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. તો આને ખાસ કરી દેજો. ચલો, એના પછી છે દાખલા નંબર 6 અને 7 કરજો. પેજ નંબર 53 ઉપર આપેલો છે. પેજ નંબર 53 ઉપર આ બંને પ્રશ્નો છે. આ વખતે હોવાના પૂરેપૂરા ચાન્સ છે. સમાંતર શ્રેણી 11, 8, 5, 2નું કોઈ પદ -150 હોઈ શકે, બરાબર, એ. અને સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 છે, તો 31મું પદ કેટલું થાય? આ વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આ સ્ટાન્ડર્ડ અને બેઝિક બંનેવાળા માટે, બરાબર, પૂછાઈ શકે છે આ પ્રશ્ન. ઓકે, અને એના સિવાય 8મો અને 9મો પ્રશ્ન છે એ સ્ટાન્ડર્ડ મેથડવાળાએ ખાસ કરવો જોઈએ, બરાબર. તો આ બંને ટીક કરી લેજો, 6 અને 7. ચલો નેક્સ્ટ જોઈએ. 13મો પ્રશ્ન ટીક કરજો. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે? બરાબર, હમણાં તમને વાત કરી હતી કે અહીંયા સંખ્યા બદલી શકે, અહીંયા સંખ્યા બદલી શકે. તો એ જ દાખલો છે. આ પહેલાં પૂછાયેલો છે બોર્ડની પરીક્ષાની અંદર, બરાબર. એટલે આ 13મા નંબરનો દાખલો ખાસ કરી દેજો ટીક, બરાબર, અને એને રિપીટ પણ કરી લેજો. એના સિવાય આ વખતે જો એક આ 17મો પૂછાયેલો છે, 18મો પૂછાયેલો છે અને 20મો પૂછાયેલો છે. એમાંથી 18મો દાખલો સ્ટાન્ડર્ડ ગણિતવાળા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે અને 17મો અને 20મો એ બેઝિકવાળાને પૂછાયેલો છે. એટલે 17મો અને 18મો ખાસ કરી દેજો. અને આ વખતે પણ ચાન્સ છે, બરાબર. 3, 8, 13 અને છેલ્લું પદ છે 253. તો સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રકમ બદલીને પણ પૂછી શકે, બરાબર. 17મો દાખલો અને આ રામકલીવાળો દાખલો આ પણ પૂછાઈ શકે બેઝિકવાળા માટે. અને 18મો દાખલો સ્ટાન્ડર્ડવાળા માટે. ઓકે, ચલો, આના સિવાય અહીંયા બેઝિકવાળાને જો આ દાખલા આવડશે તો ઉપરમાંથી તમને આ 16મો દાખલો તો આવડશે જ, બરાબર. તો તમે આ 2 ખાસ કરી દેજો. 17મું 20મું ટીક કરી લો. સ્ક્રીનશોટ લેવો તો લઈ લો, નહીં તો કોમેન્ટ કરજો, PDF તમને મળી જશે. ઓકે, 13મો, 17મો, 18મો અને 20મો. ચલો નેક્સ્ટ જોઈએ છીએ હવે. ઉદાહરણ 11. સમાંતર શ્રેણી 8, 3, -2ના પ્રથમ 22 પદોનો સરવાળો શોધો, બરાબર. 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે, બરાબર. હવે સરવાળાવાળા દાખલા આવશે સમાંતર શ્રેણીની અંદર. તો ખાસ કયું ઉદાહરણ? 11મા નંબરનું ઉદાહરણ. સમાંતર શ્રેણીના માર્ક્સ પણ વધારે છે, તો બોર્ડની પરીક્ષાની અંદર તમને માર્ક્સ વધારે મળી શકે, તો ઇમ્પોર્ટન્ટ દાખલા થોડા વધારે મળશે. ચલો, ઉદાહરણ 11 ખાસ કરજો. પછી છે ઉદાહરણ 13, બરાબર. સમાંતર શ્રેણી 24, 21, 18ના કેટલા પદોનો સરવાળો 78 થાય? ઇમ્પોર્ટન્ટ, બરાબર. આ દાખલો હજુ સુધી પૂછાયો નથી, બરાબર, પણ આ વખતે પૂછવાના પૂરેપૂરા ચાન્સ છે, બરાબર. આવું અથવા તો થોડુંક રકમમાં ફેરફાર કરી શકે. પછી છે ઉદાહરણ 14. એનો આ પહેલો જે દાખલો છે, 2 દાખલા આપેલા છે, એમાંથી પહેલો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં પૂછાયેલો છે બોર્ડની પરીક્ષાની અંદર કે પ્રથમ 1000 ધનપૂર્ણાંક સંખ્યાઓ જે છે એનો સરવાળો શોધો, બરાબર. પહેલાં પૂછાયેલો છે, આ વખતે પણ પૂછવાનો પૂરેપૂરો ચાન્સ છે. આ દાખલો પહેલો દાખલો, બરાબર, સિમ્પલ છે, 2 માર્ક્સમાં જ પૂછાશે. ચલો, પછી છે ઉદાહરણ 16. આ બોર્ડમાં પૂછાયેલો છે, ટીક કરી લેજો. 58 નંબરનું પેજ છે, બરાબર. ટીવી સેટનો દાખલો આપેલો છે, બરાબર. આ પૂછવાના પૂરેપૂરા ચાન્સ છે. ઉદાહરણ 16 છોડતા નહીં. ચલો,
ત્યારબાદ સ્વાધ્યાય 5.3 એમાંથી કયા પ્રશ્નો તમારે કરવાના છે ખાસ? તો પ્રશ્ન 1નો પહેલો પ્રશ્ન 2, 7, 12 અને 10મું પદ શોધો પૂછાઈ શકે છે, બરાબર. અને એના પરથી એક બીજો દાખલો છે, એક આ માઇનસ વાળો, -37 વાળો, એ પણ પૂછાઈ શકે. એટલે આ બંને ટીક કરજો. અને આ અને આ પહેલા બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે, એટલે આ ફરજિયાત 3 કરજો. એક્સ્ટ્રા આ પણ કરી દેજો. ઓકે, અહીંયા તમને એ ની કિંમત આપેલી છે, ડી ની કિંમત આપેલી છે, એન ની કિંમત આપેલી છે. એન શોધો. 2 માર્ક્સમાં પૂછાશે તો ખાલી કહેશે કે એન શોધો, પણ જો 3 માર્ક્સમાં પૂછાય તો તમને કહી દેશે, 3 કે 4 માર્ક્સમાં પૂછાય એસએન પણ શોધવાનું કહી દેશે, પણ તમારે આખો દાખલો કરી દેવાનો એસએન સુધી, બરાબર. આશા નહીં રાખવાની કે 2 ગુણમાં એન સુધી જ પૂછાશે. ડી અથવા સી વિભાગમાં એસએન સુધી પૂછાઈ શકે છે. અને આ 3જા નંબરનો દાખલો પણ આ બંને પૂછાયેલા છે બોર્ડની પરીક્ષામાં. આ પણ પૂછાયેલો છે, એટલે 3 ફરજિયાત કરવાના છે અને એક આ પણ કરી દેજો. ઓકે, ચલો. ત્યારબાદ છે પેજ નંબર 59 ઉપર આવો. 4થા નંબરનો દાખલો. સમાન શ્રેણી 9, 17, 25ના કેટલા પદોનો સરવાળો 636 થાય, બરાબર. બેઝિક વાળા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને આ 9મો દાખલો પહેલાં પૂછાયેલો છે, એટલે કરી દેજો. અને 12મા નંબરનો દાખલો, બરાબર. 9મા નંબરના દાખલામાં શું છે? સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 છે. 17 પદોનો સરવાળો 289 હોય તો પ્રથમ n પદોનો સરવાળો શોધો. તો આ સ્ટાન્ડર્ડમાં પણ પૂછાઈ શકે, બરાબર. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. ઇમ્પોર્ટન્ટ આવા દાખલા પૂછાય છે. જો એમાંથી 9મો અને 12મો પહેલાં પૂછાયેલો છે, 4થો પૂછાયેલો નથી, બરાબર. બેઝિક વાળા માટે ખાસ 4થો દાખલો છોડતા નહીં. આમ તો 3 કરવાના છે, બરાબર. તો આને ખાસ ટીક કરી લેજો. ચલો, તો અહીંયા પ્રકરણ 5 સમાંતર શ્રેણીના આટલા જ દાખલા હતા. જે પ્રમાણે માર્ક્સ છે એ પ્રમાણે દાખલા થોડા ઓછા જ આપેલા છે, એટલે પછી બૂમો ના પડતા. ચલો, પ્રકરણ 6 ત્રિકોણ. તો ત્રિકોણની અંદર શું છે તમને ખબર જ છે કે ભાઈ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનું વેટેજ 4 ગુણનું છે, પણ તમને આપી જશે 8 માર્ક્સ. તો જુઓ, ડી વિભાગની અંદર ખાસ કરીને 2 દાખલા પૂછાશે 4 માર્ક્સના. એટલે આખું ચેપ્ટર એની અંદર આવી ગયું, બરાબર. 1 ને 8માં 1. અહીંયા તમને ખબર જ છે કે જે 2 દાખલા પૂછાશે એમાંથી એક હશે પ્રમેય, બરાબર. આ બંને પ્રમેય તો પૂછાય નહીં આ ચેપ્ટરમાંથી. 2 જ પ્રમેય છે મોટા ભાગે, બંને પ્રમેય ના પૂછાય. એટલે એક પ્રમેય હશે અને એક બીજો દાખલો હશે, બરાબર. ત્રિકોણમાંથી બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓ માટે ટોટલ 8 માર્ક્સ કવર કરવાનો ચાન્સ છે. એમાંથી આ 4 માર્ક્સ તો ક્યાંય જવા જોઈએ નહીં. એક પ્રમેય અહીંયા પૂછાશે અને એક દાખલો અહીંયા પૂછાશે, બરાબર. સિમ્પલ છે. એટલે આમાંથી તમારે બીજા 2 ગુણના દાખલા નહીં કરવાના, 3 ગુણના નહીં કરવાના, 1 માર્ક્સના હેતુલક્ષી પણ નહીં કરો તો ચાલશે, બરાબર. તો જુઓ, પ્રકરણ 6 ત્રિકોણમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય 6.1, બરાબર. બધાને ખબર છે કે બોર્ડની પરીક્ષામાં આ પ્રમેય તો હશે જ. તો પેજ નંબર 68 ઉપર આપેલો છે, તમે તૈયાર પણ કરેલો હશે, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિમ્પલ વસ્તુ. તો 2026ની બોર્ડની પરીક્ષાની અંદર પ્રમેય 6.1 અથવા હવે એક નવો પ્રમેય માર્કેટમાં આવ્યો છે, પ્રમેય 6.2. એ 2026ની બોર્ડની પરીક્ષામાં બંને પ્રમેય પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે એને ભૂલ્યા વગર તૈયાર કરી દેજો. 100% 100% નહીં તો 200% તમારી બોર્ડની પરીક્ષામાં હશે અને તમને 4 માર્ક્સ અપાવશે. એટલે ભૂલતા નહીં. પ્રમેય 6.1 વધારે પ્રેક્ટિસ કરજો. આકૃતિમાં, પક્ષ સાધ્યમાં, બરાબર. સાબિતીમાં કોઈ પણ ભૂલ થવી જોઈએ નહીં. એક આ પ્રમેય છે, આ હજુ સુધી પૂછાયેલો નથી, પણ હવે કેવું છે કે ભાઈ પહેલાં ગણિતનો કોર્સ થોડો લાંબો હતો અને 5 પ્રમેય હોતા હતા, એટલે 5માંથી કોઈ પણ 2 પૂછાતા હતા. હવે અડધો સિલેબસ નીકળી ગયો, એમાંથી 2 પ્રમેય નીકળી ગયા. પાયથાગોરસનો પ્રમેય, પાયથાગોરસનું પ્રતિપ્રમેય એ નીકળી ગયા, એટલે વધ્યા છે 3 પ્રમેય. હવે 3 પ્રમેયમાં શું પૂછવું શું ના પૂછવું, એટલા માટે કદાચ પ્રમેય 6.2 પૂછાઈ શકે. આ નવો પ્રમેય જે બુકમાં હતો જ પહેલાં, પણ થોડીક એની સાબિતી આપેલી છે, એટલે તમારે એને પક્ષ સાધ્ય સાબિતીમાં ગોઠવીને આ પ્રમેય લખવાનો પૂછાય તો, બરાબર. હજુ સુધી પૂછાયો
નથી, પણ આ વખતે નવું આવ્યું છે માર્કેટમાં તો કરવું પડે, બરાબર. 6.1 અને 6.2. ચલો એના સિવાય જે બીજો 4 માર્ક્સનો પ્રશ્ન છે એ કયો પૂછાઈ શકે? તો જોઈ લો. એક આ પ્રશ્ન છે ઉદાહરણ 1, બરાબર. એમાં સાબિત કરો AD બાય AB બરાબર AE બાય AC, બરાબર. સિમ્પલ છે, આ પૂછાઈ શકે છે. આ વખતે હશે એવું લાગે છે, બરાબર. તો આ પ્રશ્ન ખાસ કરી દેજો, સિમ્પલ છે, 3 માર્ક્સનો પૂછે. હવે સ્વાધ્યાય 6.2 માંથી 3 માર્ક્સની અંદર કયો પ્રશ્ન પૂછાઈ શકે? તો બીજા પ્રશ્નનો આ પ્રશ્ન છે એ પૂછાઈ શકે. પહેલા પૂછાયેલો છે બોર્ડની પરીક્ષામાં, બરાબર. આ પ્રશ્ન પૂછાયેલો છે. PEની કિંમત આપેલી છે, બધી કિંમત આપેલી હોય, તમે ગુણોત્તર તો તમને ખ્યાલ જ છે, એ શોધવાનો રહેશે, બરાબર. તો આ બીજો પ્રશ્ન ખાસ તૈયાર કરી દેજો જો બીજા 4 માર્ક્સ લેવા હોય તો. ચલો પછી એક આ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી છોકરીવાળો દાખલો, બરાબર. આ દાખલો બોર્ડની પરીક્ષામાં પહેલા 2 થી 3 વખત પૂછાયેલો છે, બરાબર. આ દાખલો પહેલા 2 થી 3 વખત પૂછાયેલો છે, એટલે આ વખતે પણ ચાન્સ પૂરેપૂરો છે, બરાબર. 90 સેન્ટીમીટર એની જગ્યાએ કદાચ સુધારો કરે, થોડું ઊંચું નાચું કરી શકે, બરાબર. પણ આ દાખલો છોડતા નહીં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો 4 માર્ક્સ આના પણ મળી શકે છે. ચલો હવે એક ઉદાહરણ 8, બરાબર. એમાં 3 દાખલા છે, પણ આ ખાલી સ્ટાન્ડર્ડ ગણિતવાળા કરજો, બેઝિક ગણિતવાળા કરવાની જરૂર છે નહીં, બરાબર. ઉદાહરણ 8 આપેલું છે પેજ નંબર 80 ઉપર, પહેલા બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું છે, એટલે સ્ટાન્ડર્ડ ગણિતવાળા ખાસ આ કરજો, બેઝિકવાળા નહીં કરો તો ચાલશે. ઓકે, ચલો હવે યામ ભૂમિતિ ઉપર આવીએ. પણ ફરીથી તમને કહી દઉં છું, પ્રકરણ 6 ત્રિકોણની અંદર શું થશે? તો પ્રમેય 6.1 ફરજિયાત, 6.2 ફરજિયાત, અને જે બીજો દાખલો પૂછાય છે 4 માર્ક્સનો, એમાં મેં તમને ઇમ્પોર્ટન્ટ દાખલા આપે એ ખાસ કરી દેજો, એમાંથી હશે, બરાબર. ચલો પ્રકરણ 7 યામ ભૂમિતિ. તો એની અંદર જે પ્રકરણનું વેટેજ છે એ 8 ગુણનું છે, ટોટલ 11 માર્ક્સના દાખલા પૂછાશે, તમે લઈ શકો છો. તો જોઈ લો કઈ રીતે પૂછાશે. તો બી વિભાગની અંદર 2 દાખલા હશે, એટલે કેટલા માર્ક્સ મળશે તમને? 4 માર્ક્સ મળશે. અને સી વિભાગમાં પણ 2 દાખલા, 3 પણ પ્લસ 3 એટલે 6, એટલે ટોટલ થયા 10 માર્ક્સ એના, પ્લસ 1 માર્ક્સ થશે વિભાગ એની અંદર, બરાબર. 2 દાખલા બી વિભાગમાં પૂછાશે તો 4 માર્ક્સ મળશે. સી વિભાગની અંદર પણ 2 દાખલા મળશે, પણ એ 6 માર્ક્સ આપશે, 3 માર્ક્સ, ટોટલ 10 માર્ક્સ અહીંયા તમારે કવર થઈ જશે, અને 1 માર્ક્સ હેતુલક્ષીનો. ચલો કેવા દાખલા પૂછાઈ શકે? તો આ પૂછાયેલો છે પહેલા બોર્ડની પરીક્ષામાં, બરાબર. જોઈ લો, ટીક કરી લેજો. ઉદાહરણ 2, બરાબર. પેજ નંબર 88 ઉપર છે ઉદાહરણ 2, કે ભાઈ આ રીતે 4 બિંદુઓ આપેલા હોય, બરાબર. એ એક ચોરસના શિરોબિંદુ છે એવું સાબિત કરવાનું. તો આ રીતે તમે એના જે અંતર સૂત્ર વાપરશો, બરાબર, તો જવાબ મળશે તમને. એના આધારે તમે કહી શકશો કે ભાઈ ABCD ચોરસ છે કે નહીં, બરાબર. તો આ પૂછાયેલું છે પહેલા ઉદાહરણ 2, તો ટીક કરી લેજો, આ વખતે પૂછવાના ચાન્સ છે. ચલો એના પછી ઉદાહરણ 5, બરાબર. આ હજુ સુધી નહીં પૂછાયેલો, બરાબર. યાદ રાખજો, હજુ સુધી પૂછાયેલો નથી, હવે પૂછાશે, બરાબર. એ બિંદુ બે બિંદુના યામ આપેલા છે, બરાબર. એ સમાન અંતરે આવેલું બિંદુ છે તેવું X અક્ષ પરનું બિંદુ શોધો. સમાન અંતરે આવેલું હોય એવું X અક્ષ પરનું બિંદુ શોધો. તો આ હજુ સુધી પૂછાયેલો નથી, પણ આ વખતે 2026ની બોર્ડની પરીક્ષામાં આ બી વિભાગની અંદર અથવા તો સી વિભાગની અંદર આ ઉદાહરણ 5 પૂછવાની પૂરેપૂરી શક્યતા છે, બરાબર. એ લોકો ઈચ્છે તો આની અંદર થોડા બિંદુના યામ આગા પાછા કરી શકે છે, બિંદુના યામ આગા પાછા કરીને દાખલો પૂછી શકે છે. ચલો 11 ગુણ લેવા છે તો સ્વાધ્યાય 7.1 પર આવવું પડશે. ચલો સ્વાધ્યાય 7.1નો જે પહેલો પ્રશ્ન છે એમાંથી કયા પ્રશ્નો પૂછાઈ શકે? તો જુઓ, એમાંથી એક આ પૂછાયેલો છે, પહેલા આ પૂછાયેલો છે, બરાબર. આ કદાચ સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે અલગ રાખી લો, આની બેઝિક વાળાની જરૂર છે નહીં, પણ બેઝિક વાળા બંને દાખલા કરી દેજો, પહેલા પૂછાયેલા છે. ઓકે, ચલો એના સિવાય ચોથા નંબરનો દાખલો આ વખતે શક્યતા છે, બરાબર. હું ભવિષ્યવાણી કરું છું ભાઈ, આ ચોથા નંબરનો દાખલો હજુ સુધી પૂછાયેલો નથી, પણ આ વખતે પૂછવાની શક્યતા છે. ચકાસો કે 5 - 2 6 4 અને 7 - 2 એ સમદ્વિભાજ્ય ત્રિકોણના શિરોબિંદુઓ છે. પહેલામાં
ચોરસ છે એમ સાબિત કરવાનું હતું, અહીંયા સમદ્વિભાજ્ય ત્રિકોણ છે એમ સાબિત કરવાનું છે, બરાબર. આ પાંચમો દાખલો નહીં પૂછાય, આવો ખાસ પૂછાશે નહીં, બરાબર. પછી આવું પણ નહીં પૂછાય, બરાબર. પછી ત્રીજા નંબરનો દાખલો પણ નહીં પૂછાય. આ ખાસ 2 આ કરજો અને ચોથા નંબરનો કરજો, ભૂલતા નહીં. ચલો 90 નંબરના પેજ ઉપર છે છેલ્લો દાખલો 7મો. જો સેમ હમણાં જે આપ્યો હતો ને દાખલો કે y અક્ષ પરનું બિંદુ શોધો, એવો જ દાખલો છે આ પણ આ પૂછાયેલો છે બોર્ડની પરીક્ષાની અંદર. આ પૂછાયેલો છે, પહેલા પૂછાયેલો છે 2 - 5 - 2 9 થી સમાંતરે આવેલું એવું x અક્ષ પરનું બિંદુ શોધો. હમણાં y અક્ષ પર વાળું હતું એટલે આ પૂછાઈ શકે. પછી એના પછીનો 8મો દાખલો છે એ પૂછાયેલો છે. p જે બિંદુ p છે 2 - 3 q છે 10 અને y છે વચ્ચેનું 10 એકમ અંતર છે, તો y ની કિંમત શોધો. ઇમ્પોર્ટન્ટ, બરાબર. આ પણ ટીક કરી લેજો. 8મા નંબરનો દાખલો પૂછાયેલો છે. 7મો અને 8મો બધાએ કરવાનો છે ફાઇનલ, બરાબર, છોડતા નહીં. પછી બીજો ઓકે, આ બંને કરી દેજો આની અંદરથી. નેક્સ્ટ છે ઉદાહરણ 6. ઉદાહરણ 6 પણ પૂછાઈ શકે છે. ઉદાહરણ 6 ની અંદર જો 2 બિંદુ આપેલા 6 - 3 અને 8, તો જોડતા રેખાખંડનું 3 જેમ 1 ગુણોત્તરમાં અંતર વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો આ પૂછવાની ચાન્સ છે 2 ગુણની અંદર, બરાબર, 2 વિભાગની અંદર. તો ઉદાહરણ 6 ખાસ કરજો, તૈયાર કરજો. ચલો નેક્સ્ટ છે ઉદાહરણ 7. ઉદાહરણ 7 પણ ટીક કરી લો. ઓકે, ઉદાહરણ 7 પૂછાઈ શકે છે. -4 અને 6 -6 10 અને 2 3 -8 જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? એટલે m1/m2 તમારે શોધવાનું થાય છે આની અંદર, બરાબર. આ પહેલા પૂછાયેલો દાખલો છે, બરાબર. આ પૂછાયેલો છે, આ વખતે પણ ચાન્સ છે ઉદાહરણ 7 પૂછવાના, તૈયાર કરી દેજો. પછી છે ઉદાહરણ 10, બરાબર. પેજ નંબર 94 ઉપર છે, એટલે એને પણ ટીક કરી લેજો. જો બિંદુઓ a b c અને d એ આ જ ક્રમમાં સમાંતર ચતુષ્કોણના બિંદુ શિરોબિંદુ હોય તો p ની કિંમત શોધો. સિમ્પલ છે, બરાબર. તો c વિભાગમાં પૂછાઈ શકે છે દાખલો, ઉદાહરણ 10. અને પહેલા પૂછાયેલો છે બોર્ડની પરીક્ષામાં, એ ખાસ યાદ રાખજો. ચલો હવે સ્વાધ્યાય 7.2 ઉપર આવીએ છીએ. તો હજુ સુધી નથી પૂછાયેલા, પણ આ 2 દાખલા ખાસ કરજો બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓ. અને આ ચોથો દાખલો, બરાબર, 1 2 અને 3 આ સ્વાધ્યાય 7.2 માંથી. બાકી આ નહીં પૂછાય, પછી આ પણ નહીં પૂછાય, બરાબર. પહેલો, બીજો અને ચોથો દાખલો ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આમાંથી એક દાખલો આ વખતે બોર્ડની પરીક્ષામાં હશે ને હશે, 100% હશે. એટલે આ ભૂલતા નહીં, હજુ સુધી નહીં પૂછાયેલા 1 2 3. અને કેવું થાય છે, તમને એક ફેક્ટ વસ્તુ કહું કે તમે ગણિત વિષયની અંદર તમે પણ રિસર્ચ કરશો તો તમને ખ્યાલ આવશે કે ગણિતમાં દર વખતે સેમ દાખલા નહીં હોતા. અમુક દાખલા, અમુક પ્રમેય ફિક્સ હોય છે કે ભાઈ ચલો આ પ્રમેય હશે ને હશે. પણ ગણિતની અંદર શું કરે છે કે દર વખતે દાખલા બદલી કાઢે છે. જે નહીં પૂછાયેલા ખાસ એ પૂછવાના પણ શક્યતા રહી જાય છે. પણ બેઝિક મેથ્સવાળા વિદ્યાર્થીઓએ શું કરવું પડે, ખાસ સ્માર્ટ વર્ક કરવું પડે કે જુઓ કે ભાઈ અમુક દાખલા છે, બરાબર, એ બોર્ડની પરીક્ષામાં નહીં પૂછાય કારણ કે એ ભારે છે દાખલા, બરાબર. એ સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે છે, એટલે બેઝિક મેથ્સની અંદર એ દાખલા પૂછાશે નહીં. તો અમુક એ રીતે દાખલા નીકળી જાય છે. અને બીજું તમારે ખાસ બ્લુ પ્રિન્ટ જોવાની કે બ્લુ પ્રિન્ટની અંદર આ ચેપ્ટરનું વેટેજ કેટલા ગુણનું છે. અને ખાસ જોવાનું કે ભાઈ આમાં બી અને સી વિભાગમાં જ દાખલા પૂછવાના છે, તો ડી વિભાગના મોટા દાખલા નહીં પૂછાય, બરાબર. તો એ તમારે કરવાના આવતા નથી. તો એ પ્રમાણે સ્માર્ટ વર્ક કરવાનું. તો એ પ્રમાણે પહેલો, બીજો અને ચોથો દાખલો પૂછવાને પૂરેપૂરી શક્યતા છે, બરાબર. પછી જુઓ, પછી પેજ નંબર 95 ઉપર જે દાખલા આપેલા છે એમાં 6ઠ્ઠો, 7મો અને 9મો દાખલો ઓલરેડી પહેલા પૂછાયેલો છે, બરાબર. તો એ આ વખતે કરી દેજો. આ રિપીટ થશે અને અમુક તમને નવા દાખલા આપે છે એ પણ પૂછવાની શક્યતા છે, બરાબર. 6ઠ્ઠો, 7મો અને 9મો દાખલો. જો હવે આમાં કેવું છે, એક્સ અને વાય શોધો છે, બિંદુના યામ છે અમુક એ શોધવાના છે. અહીંયા એ બી વર્તુળનો વ્યાસ આપેલો છે વર્તુળના કેન્દ્રથી, તો એ બિંદુના યામ શોધવાના છે. એ બી અને જોડતા રેખાખંડ 4 સમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, તો 4 બિંદુના યામ શોધવાના છે, બરાબર. આ સી વિભાગમાં પૂછાઈ શકે. આ સી વિભાગમાં પૂછવાના દાખલા છે 6, 7 અને 9 પેજ નંબર 95 ઉપર આપેલા છે. આ પૂછાયેલા છે પહેલા, જે રેડ કલરથી મેં ટીક કરેલા છે અહીંયા એ પૂછાયેલા છે. જે ગ્રીન કલરથી કર્યા છે એ આ વખતે પૂછવાની પૂરેપૂરી શક્યતા છે. ચલો નેક્સ્ટ જોઈએ, પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય, બરાબર. હવે ત્રિકોણમિતિના પરિચયમાં કેવું છે તો જુઓ કે
આનું બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓ માટે વેટેજ છે 4 ગુણનું, બરાબર, પણ ઓપ્શનવાળા સાથે તમારે 6 માર્ક્સ મળી શકે છે. હવે કઈ રીતે પૂછાશે? તો તમારે કરવાના ખાલી બી વિભાગના દાખલા, બેઝિક મેથવાળા માટે ખાસો. સ્ટાન્ડર્ડ ગણિતવાળા વિદ્યાર્થીઓ તો આમાંથી મોટો દાખલો પણ પૂછાશે ડી વિભાગની અંદર, પણ બેઝિક વાળાની વાત કરું છું. બેઝિક મેથવાળા વિદ્યાર્થીઓએ શું કરવાનું? તો મોટા દાખલા અંદર કરવાના નથી, ખાલી બી વિભાગના દાખલા કરવાના છે. એ પણ 2 દાખલા પૂછાશે, એટલે 4 માર્ક્સ તમને એમાંથી મળી શકે છે. મોટા દાખલા કરવાના જરૂર છે નહીં. યાદ રાખજો, ત્રિકોણમિતિના પરિચયમાંથી 2 ગુણના 2 દાખલા, નાના દાખલા કરવાના છે, 4 ગુણ એના મળશે. અને જે બાકીના 2 ગુણ વધ્યા એ વિભાગમાં પૂછાશે, ખાલી જગ્યા, બરાબર, MCQ એવું પૂછાઈ શકે છે. ખાસ યાદ રાખજો કે આની અંદર તમારે જે 2 માર્ક્સ ને 4 માર્ક્સ લેવાના છે એ એટલા સહેલા નથી, કારણ કે આ પ્રકરણમાંથી જે દાખલા પૂછાશે એ મોટા ભાગે પાઠ્યપુસ્તકની બહારના હશે, એટલે તમારે એની ખાસ તૈયારી રાખવાની, બરાબર. તેમ છતાં હું થોડાક એવા દાખલા આપું છું તમને જે તમારી પ્રેક્ટિસ માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, પણ આ પ્રકરણની અંદર બેઠા એવા દાખલા પૂછાશે નહીં, એની અંદર થોડું ચેન્જ કરી દેશે આ લોકો, બરાબર. તો યાદ રાખજો, આ 4 માર્ક્સ લેવા સહેલા છે નહીં. કદાચ 4માંથી 1 દાખલો એવો હશે, સોરી 2 દાખલામાંથી 1 દાખલો એવો હશે જે પાઠ્યપુસ્તકનું હશે, તો બીજો તો બહારનો જ હશે, બરાબર. એટલે જે વિદ્યાર્થી આ પ્રકરણને બરાબર સમજ્યું છે એનો બરાબર જવાબ આપી શકશે, બરાબર. તો જોઈ લો, સ્વાધ્યાય 8.1માંથી થોડા દાખલા આપું છું જે આ વખતે પૂછવાની પૂરેપૂરી શક્યતા છે. એમાં પહેલો દાખલો છે, હજુ સુધી પૂછાયો નથી. એબીની કિંમત 24 હોય, બીસીની કિંમત 7 છે, બરાબર. ખાસ બેઝિક મેથ્સવાળા વિદ્યાર્થીઓ માટે પહેલો બીજો દાખલો કરી દેજો. પછી એક આ દાખલો પૂછાયેલો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને એની અંદર આની રકમ બદલી કાઢે છે ઘણી વખત, બરાબર. પછી પાછળથી કહેતા નહીં કે સર આ કીધું નહોતું. ત્રીજો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો તમારે આ ફરજિયાત કરજો. આ પ્રકરણમાંથી આમ તો બેઠા દાખલા પૂછાતા નથી, કહું તો છું કે ભાઈ આમાં બી બેઠો દાખલો નહીં પૂછાય. 3/4 જગ્યાએ કદાચ 5/3 કરી દે, 3/5 કરી દે, રકમ આની અંદર બદલી શકે છે. પણ આ દાખલો ઘણી વખત પૂછાયેલો છે રકમ બદલીને બોર્ડની પરીક્ષામાં. પછી એક આ દાખલો કરજો, આ બી પૂછાયેલા નથી પણ આ વખતે પૂછવાની શક્યતા છે. ચોથો અને પહેલો ખાસ કરજો, અને ત્રીજા નંબરનો દાખલો કરજો. ઓકે, આ પૂછાશે અથવા તો આના જેવા બીજા પૂછાશે. ઓકે, ચલો ત્યારબાદ ઉદાહરણ 7 કરજો, ટીક કરી લો. ઉદાહરણ 7, બરાબર. આ વખતે એનો ચાન્સ છે પૂરેપૂરો પૂછાવાનો. 2 ગુણની અંદર આટલો નાનો દાખલો પૂછાઈ શકે છે, બરાબર. 3 ગુણના મોટા દાખલા બેઝિક વાળા આ ચેપ્ટરમાંથી કરવાના નથી. 4 ગુણના મોટા દાખલા ડી વિભાગમાં આમાં ચેપ્ટરમાંથી કરવાના નથી, પણ 2 ગુણના કરવા છે અને એ પણ પૂછાય એવા. તો એક આ દાખલો છે, ઉદાહરણ 7. ઓકે, ચલો પછી ઉદાહરણ 8. આ દાખલો બેઝિક વાળા નહીં કરવાનો, આ સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયેલો દાખલો છે, બરાબર. તો સ્ટાન્ડર્ડ વાળા કરશે, બેઝિક વાળા 8મા નંબરનો દાખલો કરવાની જરૂર છે નહીં. ચલો, આ સ્ટાન્ડર્ડ વાળા માટે છે, પણ બેઝિક વાળા માટે આ છે સ્વાધ્યાય 8.2ના આ બંને દાખલા. પહેલો પ્રશ્ન છે એનો પહેલો બીજો દાખલો આ બંને પૂછાયેલા છે, યાદ રાખજો. અને આ ત્રીજા નંબરનો દાખલો, બરાબર. તો આ છે, અને આ વખતે એક આનો પણ ચાન્સ છે. તો લખી કાઢો, ટીક કરી કાઢો કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની અંદર આ વખતે 2026માં સ્વાધ્યાય 8.2માંથી આ દાખલા જે ટીક કરાયા છે 1, 2, 3 અને 4, આમાંથી એક દાખલો હોવાની પૂરેપૂરી શક્યતા છે, અથવા તો આની રકમ બદલી કાઢે, બરાબર, થોડોક ફેરફાર કરી શકે, તો આના જેવા દાખલા પૂછવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે આ ટીક કરેલા દાખલા તમે છોડતા નહીં. તમારી બોર્ડની પરીક્ષામાં આમાંથી પ્રશ્ન 100% હશે અને હશે, બરાબર. થોડોક માઇનર ચેન્જ કરી શકે છે રકમની અંદર, પણ હશે. ચલો પછી એક આ દાખલો છે પેજ નંબર 114 ઉપર. આ સ્ટાન્ડર્ડ વાળા માટે છે ને આ પણ સ્ટાન્ડર્ડ વાળા માટે છે. આ બેઝિક વાળા એ કરવાના નથી, એટલે બેઝિક વાળા ટીક પણ ના કરતા, તમારે જરૂરત જ નથી આની, બરાબર. આ દાખલો બેઝિક વાળા માટે નથી, સ્ટાન્ડર્ડ વાળા માટે છે. આ પણ સ્ટાન્ડર્ડ વાળા માટે છે, એટલે બેઝિક વાળાને અડતાય નહીં, બરાબર, વગર કામનો તાવ આવી જશે. ચલો, તો અહીંયા પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય એના દાખલા પૂરા થયા, અને હવે પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગ ઉપર આવીએ, બરાબર. તો જોઈ શકો છો વધારે એનું વેટેજ છે નહીં,
2 ગુણનું વેઇટેજ છે ને 2 માર્ક્સના દાખલા પૂછાવાના છે અને એમાં શું છે પાછું ફિક્સ જ છે કે ભાઈ બી વિભાગમાં એક જ દાખલો પૂછાશે 2 ગુણનો. તો બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓએ મોટા દાખલા અહીંયા કરવાના છે નહીં. 3 ગુણના કે 4 ગુણના દાખલા તમારે આમાંથી કરવાના છે નહીં. યાદ રાખજો, બેઝિક ગણિતવાળાએ ખાસ સ્માર્ટ વર્ક કરવાનું. સ્માર્ટ વર્ક કરીને જેટલા ખેંચે એટલા માર્ક્સ ખેંચવાના. 80માંથી 70 આવશે, 75 આવશે, 79 આવશે તો પણ ચાલશે, પણ સ્માર્ટ વર્ક કરીને ખેંચવાના છે. ગધેડાની જેમ મજૂરી કરીને ધનાધન કે બધા દાખલા કરી દઉં, સ્ટાન્ડર્ડ ને મેથ્સ ને બેઝિક ને બધા, ના, એવું નહીં. બરાબર, તમારે ખાસ સ્માર્ટ વર્ક કરીને, જેમ કે આમાં તમારે ખબર જ છે કે ભાઈ બી વિભાગની અંદર 1-2 ગુણનો દાખલો પૂછવાનો છે બેઝિક વાળાએ, તો 3 ગુણના મોટા દાખલા કરીને શું કરવાનું? તો 2 ગુણના નાના દાખલા જ કરજો આની અંદર, બાકી કોઈ દાખલા કરવાના જરૂર છે નહીં. તો એ કયા પૂછાઈ શકે? તો ઇમ્પોર્ટન્ટ આપું છું, આમાં કદાચ ફિક્સ છે કે આમાં 100% પૂછાશે. ઉદાહરણ 1 જો, ઉદાહરણ 1 પહેલા પૂછાયેલો છે, બરાબર, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આ આઈએમપી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 2 ગુણની અંદર આ દાખલો પૂછાઈ શકે છે, પણ એમાં આટલું બધું લખવાનું જરૂર કોઈ આવતી છે નહીં. એમાં આટલું જ આવે 2 ગુણની અંદર. બરાબર, એટલે એક આ જમીન પર એક ટાવર લગાવેલો હોય, બરાબર, એ ટાવર વાળો દાખલો યાદ રાખજો, હશે, આ બોર્ડની પરીક્ષામાં હશે. પછી એકાદ ત્રીજો છે, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ નહીં હોય તો આ હશે. બરાબર, આમાં 1.5 નિરીક્ષક વાળો છે, એક આ કરી દેજો, પેજ નંબર 119 ઉપર છે. બરાબર, વધારે ઘણી ગણતરી આવશે નહીં. ઉદાહરણ 3, બરાબર, ઉદાહરણ 1, ઉદાહરણ 3, ખાસ 2 ગુણ લેવા હોય તો છોડતા નહીં. આ 2 ગુણથી જ આપણે કહીએ છીએ કે ટીમ્પે ટીમ્પે સરોવર ભરાય, એ રીતે ભરાશે તમારી માર્કશીટમાં ગણિતના માર્ક્સ. સ્વાધ્યાય 9.1 ઉપર આવો તો એક આ ટાવર વાળો છે. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્ચતર કોણનું માપ 30° છે, તો ટાવરની ઊંચાઈ શોધો. આ દાખલો આ સમ 2026માં હોવાની પૂરેપૂરી શક્યતા છે. કેમ? કારણ કે ઓલરેડી આ દાખલો 2 થી 3 વખત પહેલા પૂછાયેલો છે. અને બીજી એક વાત કે આની અંદર રકમમાં ફેરફાર કરી શકે છે. 30°, એની જગ્યાએ 60° પણ કરી શકે. બરાબર, 30 મીટરની જગ્યાએ 60 મીટર કરી દે, 30° ની જગ્યાએ. પણ આ દાખલો છોડતા નહીં. આ શક્યતા છે કે ભાઈ હશે, આ દાખલો હશે. તો ઉદાહરણ 1, ઉદાહરણ 2 અને આ ચોથા નંબરનો દાખલો બેઝિક વાળા માટે. ઓકે, પછી 6થા નંબરનો દાખલો, આ બેઝિક વાળા માટે નથી, આ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે છે. અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં પહેલા પૂછાયેલો છે, એટલે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા આને કરજો. બેઝિક વાળા ના કરતા, પેજ નંબર 123 ઉપર છે. બરાબર, બેઝિક વાળા ના કરતા સ્ટાન્ડર્ડ વાળા કરજો, બાકી કોઈ બેઝિક વાળા કરવાની જરૂર છે નહીં. બરાબર, ચલો, પછી આ દાખલો છે 15મો, એ પણ સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયેલો છે, એટલે બેઝિક વાળા ના કરતા. બરાબર, તો ખાસ આ વિડીયો બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓ માટે છે, પણ એમને ખ્યાલ આવ્યો છે કે કયા દાખલા આપણે કરવાની જરૂર છે નહીં, ખોટી મહેનત કરવાની જરૂર છે નહીં. બરાબર, તો જે બેઝિક મેથ્સવાળા વિદ્યાર્થીઓ છે, ઇમ્પોર્ટન્ટ દાખલા, ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એ તમને કહી દીધા છે. હવે પ્રકરણ 10 ઉપર આવીએ છીએ, વર્તુળ. વર્તુળમાંથી કયા પ્રશ્નો પૂછાઈ શકે? તો જોઈ લો, એના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપી દઈએ, પણ પહેલા જોઈ લો કે વર્તુળ છે પ્રકરણ, એનું વેટેજ છે 5 ગુણનું. તમારી પાસે છે 8 માર્ક્સ લાવવાનો ચાન્સ. બીજા કોઈ સેક્શનમાં પૂછાશે નહીં. સેક્શન સી ની અંદર 2 દાખલા હશે 3 ગુણના, એટલે ટોટલ થયા 6 માર્ક્સ. અને બાકીના 2 જે છે એ વિભાગની અંદર હેતુલક્ષી પ્રશ્નો હશે, એટલે 1ના અથવામાં 1 એમ કરીને 6 માર્ક્સ થશે અહીંયા. એટલે તમે 6 માર્ક્સ કવર કરી શકો છો આની અંદર, અને 2 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો હશે. બરાબર, તો સી વિભાગની 3 માર્ક્સના કયા પૂછાઈ શકે? તો આની અંદર પણ તમને ખબર હોય તો કહી દઉં કે 2 પ્રશ્ન હશે, એમાં એક હશે પ્રમેય અને બીજો હશે દાખલો. બંને પ્રમેય પૂછાવાના ચાન્સ થોડાક ઓછા છે, પણ તૈયાર બંને પ્રમેય કરવાના છે. ઓકે, તો જોઈ લો, સ્વાધ્યાય 10.1 એ કેમ અહીંયા મૂક્યો છે, શું જરૂર પડી? તો વિભાગ એ ની અંદર દર વખતે
આ ખાલી જગ્યાઓમાંથી ખાલી જગ્યા હોય છે, બરાબર. અને એક આ વધારાનો એમસીક્યુ પણ આપેલો છે, બરાબર. આમાંથી વિભાગ એ ની અંદર જે 2 માર્ક્સના એમસીક્યુ પૂછાવાના છે, ખાલી જગ્યા પૂછાશે, એના માટે મૂકેલું છે, બરાબર. કયો હશે એ ફાઇનલ નથી, પણ આમાંથી હોઈ શકે છે, બરાબર, એટલા માટે મૂક્યા છે. ચલો, હવે જે મેઇન મુદ્દા માલ આવે છે, જે આપણે લેવાના છે, પકડવાના છે, એ છે પ્રમેય 10.1. બધાએ કર્યો હશે, ના હોય તો કરી લેજો, બરાબર. બુકમાંથી આ રીતે ના લખતા, પક્ષ સાધન સાબિતીના આધારે લખજો. તમે એ પ્રમાણે તૈયાર કર્યો હશે, બરાબર. વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. આ ખાસ કરજો. પેજ નંબર 128 ઉપર આપેલું છે, એટલે ટીક કરી લેજો. ચલો નેક્સ્ટ જઈએ, પ્રમેય 10.1 પછી પ્રમેય 10.2, બરાબર. તો વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. PQ બરાબર PR જવાબ લાવવાનો છે. તો ફરીથી નોટ કરી લેજો, યાદ કરી લેજો, મગજમાં ફિટ કરી લેજો. 2026ની બોર્ડની પરીક્ષામાં પ્રકરણ 10 વર્તુળમાંથી પ્રમેય 10.1 અને પ્રમેય 10.2 બેમાંથી એક પ્રમેય ઓછામાં ઓછો તમારી બોર્ડની પરીક્ષામાં ફાઇનલ છે, 100% પૂછાશે, બરાબર. અને 100% કરતાં પણ વધારે એક વાત કહું તો બેમાંથી એક તો ફાઇનલ જ છે, પણ શક્ય છે કે બંને પ્રમેય પણ પૂછાઈ શકે. 10.1 અને 10.2 બંને પૂછાવાના પણ ચાન્સ છે, એટલે બંને છોડતા નહીં, જો આ 3 ને 3 6 માર્ક્સ લાવવા હોય તો. ઓકે, ચલો હવે નેક્સ્ટ જે બીજો દાખલો પૂછવાનો છે એમાં કઈ શક્યતા છે તો જોઈ લેજો કે ચોથા નંબરનો દાખલો હજુ પૂછાયો નથી, પણ આ વખતે હોઈ શકે છે, છઠ્ઠો હોઈ શકે છે, 7મો પૂછાયેલો છે. ઓકે, તો ટીક કરી લેજો 4, 6, 7 અને 8, બરાબર. વિભાગ સી ની અંદર એક પ્રમેય હશે અને બીજો ઓપ્શનમાં આ છે 8મો દાખલો હજુ સુધી નહીં પૂછાયો, છઠ્ઠો દાખલો હજુ સુધી નહીં પૂછાયો, ચોથો નહીં પૂછાયો, પણ આ વખતે પૂછાઈ શકે છે, બરાબર. કારણ કે દર વખતે પેપર સેટર કંઈક ને કંઈક નવા દાખલા લાવતા હોય છે. 7મો દાખલો પૂછાયેલો છે, પણ આ પાછો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો ખરો જ. એક તો પ્રમેય હોય છે ને એક આ સમકેન્દ્રી વર્તુળો, સમકેન્દ્રી વર્તુળો, સમકેન્દ્રી 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 શબ્દ યાદ રાખજો. સમકેન્દ્રીને વર્તુળોનો દાખલો હોય છે, પણ જો પેપર સેટરને મગજમાં એમ આવ્યું કે ચલો ભાઈ આ વખતે આ દાખલો નથી પૂછવો, અમારે હજુ સુધી પૂછાય છે, દર વખતે પૂછાય છે, આ 2 થી 3 વખતે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે, પણ પેપર સેટરનું મગજ ફરી ગયું, તો આ 3 તમારી પાસે ઓપ્શન છે, 4, 6 અને 8. એમાં આનો વધારે ચાન્સ છે, બરાબર, બેઝિક વાળા માટે. ઓકે, ચલો તો પ્રકરણ 10ના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અહીંયા સમાપ્ત થયા. પ્રકરણ 11 ઉપર આવીએ છીએ. પ્રકરણ 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, બેઝિક વાળા માટેની વાત જ છે અહીંયા કે ભાઈ 2 ગુણનું ચેપ્ટર છે ને 2 ગુણના પ્રશ્નો પૂછાવાના છે. તો 3 ગુણના અને 4 ગુણના પ્રશ્નો મોટા દાખલા આપણે કરવાના નથી. તમારે કરવા હોય તો ખાલી જોડકા જોડો અને MCQ જ કરવાના છે. યાદ રાખજો, સેક્શન એ ની અંદર 2 જોડકા જોડો પૂછાશે, બરાબર. તો આ પ્રકરણ એવું છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ કે જેની અંદર 3 માર્ક્સના મોટા દાખલા, 4 માર્ક્સના મોટા દાખલા અને 2 માર્ક્સના મોટા દાખલા પણ કરવાની જરૂર નથી, પણ કદાચ 2 માર્ક્સનો પૂછી શકે, પણ 2 માર્ક્સના પણ કરવાની જરૂર નથી. આ પ્રકરણમાંથી તમારે ખાલી મેઇન વસ્તુ જે કરવાની હોય તો એ જોડકા જોડો છે. જોડકા જોડો ખાસ કરજો. ઓકે, તો જોઈ લો જોડકા જોડો કેવા પૂછાઈ શકે, તો આવા પૂછાઈ શકે જોડકા જોડો, બરાબર. હજુ સુધી આવા પૂછાયેલા છે. પહેલા કે જો આ ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ તો કેટલો થાય એ તો બધાને આવડે, પરિઘનું સૂત્ર 2πr. થીટા ખૂણાવાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો આવે πr² થીટા ભાગ્યા 360. આવું જોડકા જોડો પૂછાઈ શકે. અથવા આવું પૂછાઈ શકે થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ તો πr થીટા ભાગ્યા 180 અને વર્તુળનો પરિઘ જેને 2πr કહેવાય, 2r એટલે તો વ્યાસ d કહેવાય એટલે πd. આવું પૂછાઈ શકે, બરાબર. પછી પહેલા આ રીતે પણ પૂછાતું હતું, હવે આ રીતે નહીં પૂછાય, જોડકા જોડે જ પૂછાશે કે થીટા ખૂણાવાળા લઘુચાપની લંબાઈ કેટલી તો πr થીટા ભાગ્યા 180. વર્તુળની ત્રિજ્યાનું માપ બમણું કરવાથી તેનું ક્ષેત્રફળ કેટલા ગણું થાય તો 4 ગણું થાય.
બરાબર, આવું પહેલાં પૂછાતું હતું, હવે નહીં પૂછાય, જોડકા જોડ જ પૂછાશે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો શું આવશે? પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360 અને વર્તુળનો પરિઘ એટલે પાઈ આર. આવા જોડકા જોડો પૂછાશે. આ જ પૂછાશે એવું નહીં કહેતો, પણ જોડકા જોડો તમે તૈયાર કરજો આ પ્રકરણ. તો પ્રકરણ 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાંથી બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓએ મોટા દાખલા નાના દાખલા કોઈ દાખલા કરવાની જરૂર છે નહીં, કારણ કે બુકની અંદર મોટા દાખલા જ આપેલા હશે, બરાબર. એટલે સ્ટાન્ડર્ડ ગણિતવાળા માટે મોટા દાખલા પૂછાઈ શકે, પણ બેઝિક ગણિતવાળા માટે આ ચેપ્ટરમાંથી 2 ગુણના જોડકા જોડો જ પૂછાશે ખાસ, એટલે ટૂંકા પ્રશ્નો પૂછાશે. એટલે જોડકા જોડો ખાસ તૈયાર કરજો આ પ્રકરણમાંથી. એમાં પણ સૂત્રો પૂછાશે, એ પણ તમને કહી દઉં છું કે ભાઈ આ જે પ્રકરણ છે એમાંથી તમારે શું કરવાનું? સૂત્રો કરવાના. આવા બધા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, પરિઘનું ક્ષેત્રફળ, બરાબર, સૂત્રોના આધારે જોડકા જોડો પૂછાશે, એમાંથી તમને 2 માર્ક્સ મળશે. મોટા દાખલા આ પ્રકરણમાંથી કરવાની જરૂર છે નહીં. ચલો હવે પ્રકરણ 12 ઉપર આવીએ છીએ આપણે. પ્રકરણ 12 પૃષ્ઠફળ અને ઘનફળ, એ 6 ગુણનું ચેપ્ટર છે અને 6 માર્ક્સના દાખલા પૂછાશે. તો એમાં કયા દાખલા કરવાના બેઝિક ગણિતવાળાએ? તો 2 ગુણની અંદર 2 દાખલા પૂછાશે, એટલે 2 + 2 એટલે 4 માર્ક્સ થશે, બરાબર. અને 2 ગુણના હેતુલક્ષી પ્રશ્નો એ વિભાગની અંદર હશે, એટલે અહીંયા તમારે 2 ગુણના દાખલા કરવાના છે. હવે ખાસ સૂચના ધ્યાન આપજો કે બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓએ મોટા દાખલા અહીંયા પણ કરવાની જરૂર છે નહીં. આ પ્રકરણમાં મોટા 3 અને 4 ગુણના દાખલાઓ આપેલા છે પાઠ્યપુસ્તકની અંદર. તમે ઉદાહરણ જોશો કે સ્વાધ્યાયની અંદર જે દાખલા જોશો એ મોટા દાખલા જ છે, 3 ગુણના 4 ગુણના. એટલે એ તો બેઝિક ગણિતવાળાએ કરવાના છે જ નહીં, પણ એમાંથી કોઈ અડધો દાખલો 2 ગુણનો પૂછાઈ શકે છે, અને 2 ગુણના જોડકા જોડો અથવા તો MCQ આમાંથી પણ પૃષ્ઠફળ અને ઘનફળમાંથી પણ 2 ગુણના જોડકા જોડો એ વિભાગની અંદર પૂછાશે. અને બાકીના જે 4 ગુણના દાખલા છે એ પણ પાઠ્યપુસ્તકની અંદર જે મોટા દાખલા આપે છે એ આખા નહીં કરવાના, અડધા કરવાના છે. કેવા પૂછાશે એની વાત કરી લઈએ. તો જોઈ લો, જોડકા જોડા આવા પૂછાશે, બરાબર. એની ચર્ચા કરી લઈએ થોડી. તો જો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એનું સૂત્ર કહો તો 2πRh આવશે. શંકુનું ઘનફળ છે એનું આવશે 1/3 πr²h. આવું જોડકા જોડો પૂછાઈ શકે, બરાબર. પછી આવું અર્ધગોલકનું વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ, અહીં આધારનું ક્ષેત્રફળ માંગ્યું છે, એટલે વર્તુળ અર્ધગોલક હોય અને નીચે તો વર્તુળ જ હોય, એટલે એનું ક્ષેત્રફળ થાય πr². અને 5 રૂપિયાનું ક્ષેત્રફળ, 5 રૂપિયાના સિક્કાનું ક્ષેત્રફળ, જે સિક્કો છે એટલે નળાકાર જ કહેવાય, એટલે એનું ઘનફળ આવશે πr²h. ચલો ત્યારબાદ આવું પણ પૂછાઈ શકે, અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ તો 3πr² આવશે, બરાબર. પછી 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ આવશે πr²h. ઓકે. અને 2 ગુણના જે 2 દાખલા પૂછાવાના છે એમાં કયા પૂછાઈ શકે? તો એક આ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ ખાસ કરજો બેઝિક ગણિતવાળા, ભૂલતા નહીં. બેઝિક ને સ્ટાન્ડર્ડ બંનેવાળા. એમાં 64ની જગ્યાએ સંખ્યા બદલી શકે છે, બરાબર. 2 ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટરનો ઘન હોય તેવા 2 ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો, બરાબર. ઘણી વખત આ દાખલો પૂછાયેલો છે, આ વખતે પણ ચાન્સ છે કે પૂછાઈ શકે, બરાબર. આ દાખલો બધાએ કરવાનો છે. ચલો નેક્સ્ટ 2 ગુણ, આ બાકીના જે દાખલા છે એ મોટા છે, બરાબર. એટલે બેઝિક ગણિતવાળાએ ખાસ કરવાની જરૂર છે નહીં, કરવા તો અડધા કરજો એમાંથી. પછી એક ઇમ્પોર્ટન્ટ દાખલો, આ 2 ગુણની અંદર પૂછાઈ શકે બેઝિક ગણિતવાળા માટે પણ, અને પહેલાં પૂછાયેલો છે. એક જ્યુસ વેચવાવાળો છે, બરાબર, એ આ રીતનું જ્યુસ વેચે છે, અને એમાં પણ આ દાખલો લાંબો છે આખો. એમાં તમારે વાસ્તવિક ક્ષમતા શોધવાનું નહીં, કે ખાલી આભાસી ક્ષમતા શોધો એટલો જ 2 ગુણની અંદર અડધો દાખલો પૂછાઈ શકે, બરાબર. 2 ગુણમાં આટલો અડધો દાખલો પૂછાઈ શકે, એટલે કે આ પૂછાયેલો છે પહેલાં, એટલે એની પણ તૈયારી રાખજો. ચલો એના સિવાય આ 12ના દાખલા છે. આવા 2 ગુણના ટૂંકા દાખલા પૂછાઈ શકે. જો કેવા? જેની પ્રત્યેક ધાર 6 સેન્ટીમીટરની હોય તેવા સમઘનનું પૃષ્ઠફળ શોધો. સમઘનનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. દર વખતે હોય છે. એમાં અહીંયા ધારનું માપ 5 હોય, 10 હોય, 11 હોય, 6 હોય, ગમે તે હોઈ શકે. તો યાદ રાખજો 2026ની બોર્ડની પરીક્ષામાં પ્રકરણ 12 પૃષ્ઠફળ અને ઘનફળમાંથી 2 ગુણના જે દાખલા હશે એમાં આ રીતનો 2 માર્ક્સનો દાખલો બહારનો હશે, જે તમને સ્વાધ્યાયમાં ઉદાહરણમાં કોઈ જગ્યાએ નહીં મળે. પાઠ્યપુસ્તકની બહારનો દાખલો હશે, એમાં ખાસ કરીને સમઘનવાળું દર વખતે પૂછાય છે, બરાબર. એટલે સમઘનનો સૂત્રના આધારે કરજો. પછી એક આ દાખલો છે, એક શંકુની ઊંચાઈ 6 સેન્ટીમીટર અને પાયાનો વ્યાસ 5 સેન્ટીમીટર છે, એની તિયર્ક ઊંચાઈ શોધો.
તો આવી 13 ઊંચાઈવાળો શંકુનો દાખલો પણ પૂછાઈ શકે છે. આ પાઠ્યપુસ્તકનો નથી. બરાબર. તો એક કામ કરજો, આ જે પાઠ્યપુસ્તકના નથી એનો તમે કાં તો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો આ રકમ તમે વિડીયોને પોઝ કરીને લખી લો. બરાબર. પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બંને. બરાબર. આ બંને પૂછવાના પૂરેપૂરા ચાન્સ છે, એટલે આ છોડતા નહીં, કરી દેજો. પછી જુઓ, આ પેલો જે દાખલો હતો ઉદાહરણ આપવાનો આપણો, એના જેવો દાખલો કે બે ઘન પૈકી એકનું ઘનફળ, હમણાં આપણે 63 64 લીધું તો અહીંયા 125 છે. સેમ એના જેવો દાખલો છે. બરાબર. લંબઘનનું ઘનફળ શોધો. ચલો, તો અહીંયા પ્રકરણ 12ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા પૂરા કરી દીધા. ફરીથી યાદ રાખજો કે એ પ્રકરણમાંથી ખાસ સૂત્રોવાળા જોડકા જોડે પૂછાશે અને 2 ગુણની અંદર બી વિભાગની અંદર પૂછાશે બેઝિક ગણિતવાળા માટે. ચલો, હવે પ્રકરણ 13 ઉપર આવીએ છીએ, આંકડાશાસ્ત્ર. જો પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર, ચેપ્ટરનું વેઇટેજ છે 14 ગુણ અને પૂછાશે 16 ગુણના દાખલા. હવે કાન ખોલીને સાંભળી લેજો. બેઝિક વાળા હોય, સ્ટાન્ડર્ડ વાળા હોય, હોશિયાર વિદ્યાર્થી હોય કે નબળા વિદ્યાર્થીઓ, આ પ્રકરણ બધાએ ફરજિયાત કરવું પડે. જેને માર્ક્સ વધારે લાવવા છે, સ્કોર કરવો છે 70 પ્લસ 80 માર્ક્સમાં, 80માંથી 80 માર્ક્સ લાવવા છે, એ બધાએ આ પ્રકરણ ફરજિયાત કરવું પડે આંકડાશાસ્ત્ર. અને જેને કંઈ નહીં કરવું, ખાલી પાસ થવું છે, એને પણ આ ચેપ્ટર તો કરવું જ પડશે. બરાબર. એક સંભાવના છે, એક આંકડાશાસ્ત્ર છે, એ બધાએ કરવું પડે. બરાબર. એના વગર તમે પાસ પણ નહીં થઈ શકો. એટલા માટે આ ફરજિયાત કરવાનું છે. ઓકે, તો આ પ્રકરણ છોડતા નહીં બધા વિદ્યાર્થી. ચલો, હવે બેઝિક વાળા હું જે દાખલા આપું છું એ કરવાના છે, સ્ટાન્ડર્ડ વાળા બધા કરવાના. આ પ્રકરણની અંદર કેવી રીતે પૂછાશે તો જોઈ લો. બી વિભાગની અંદર એક દાખલો હશે 2 ગુણનો. બરાબર. એટલે 2 માર્ક્સ મળશે. સી વિભાગની અંદર એક દાખલો હશે 3 ગુણનો, એટલે 3 માર્ક્સ મળશે. અને ડી વિભાગની અંદર 4 ગુણના 2 દાખલા હશે, એટલે એ તમને આપશે 8 ગુણ. તો કેટલા થયા? 8 ને 2 10, 10 ને 3 13 માર્ક્સ થયા. બરાબર. અને પ્રકરણ છે 16 ગુણનું, એટલે 3 ગુણના હેતુલક્ષી પ્રશ્નો પણ ખરા. બરાબર. એટલે બમ્પર પ્રાઇસ છે. પાસ થવા માટે કે માર્ક્સ સ્કોર કરવા માટે તમે જે ગણવું હોય, પણ આ પ્રકરણ છોડતા નહીં. બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓએ 2 ગુણના દાખલા પાઠ્યપુસ્તકની બહારના હશે, એ પણ ખાસ યાદ રાખવાનું કે બી વિભાગની અંદર તમારી બુકની અંદર જે દાખલા છે એ તો પૂછાઈ શકે, પણ એના સિવાય બહારના દાખલા પણ આની અંદર હશે. કેવા હશે એ તમને સમજાવી દઉં, જોઈ લો. આવા પૂછાય છે દાખલા. જુઓ, આવા પૂછાય છે. આ પેલા પૂછાયેલા છે. જો કે તમને L ની કિંમત આપેલી હોય, F1 ની, F0 ની, F2 ની આપેલી હોય, H ની કિંમત આપેલી, બહુલક શોધો. 2 ગુણની અંદર આવો દાખલો પૂછાશે. બેઠો આ નહીં પૂછાય, રકમ બદલી કાઢે છે. પછી આ દાખલો જુઓ, વર્ગીકૃત માટે N ની કિંમત આપેલી છે, L ની આપેલી છે, CF ની, F ની, H ની, તો મધ્યસ્થ M શોધો. ચલો, પછી એક આ દાખલો, વર્ગીકૃત માહિતી આપેલી છે, એમાં A ની કિંમત આપેલી છે, સિગ્મા FI DI ની આપેલી છે -26, સિગ્મા FI ની કિંમત આપેલી છે, મધ્યક X બાર શોધો. આવા દાખલા પૂછાશે જે તમારા પાઠ્યપુસ્તકમાં છે નહીં, પણ તમે મધ્યક, મધ્યસ્થ, બહુલક બધું કમ્પ્લીટ સમજ્યા હોય તો તમે આ દાખલા એકદમ ઇઝીલી આપી શકો. આમાં કોઈ કોષ્ટક તમને નહીં આપવામાં આવે. કોષ્ટક આપશે તો દાખલો 3 ગુણનો કે 4 ગુણનો મોટો દાખલો થઈ જાય, પણ અહીંયા કોષ્ટક નહીં આપે. 2 ગુણની અંદર દાખલો પૂછવો છે તો તમને બાકીની બધી માહિતી આપી દેશે. તમારે એનું સૂત્ર લખવાનું, કિંમતો નાખીને જવાબ લઈ દેવાનો. સિમ્પલ. તો આવો દાખલો પૂછાશે. બરાબર. આ પાઠ્યપુસ્તકની બહારના હશે. ચલો, એના સિવાય તમે જુઓ, આ પૂછાયેલા છે દાખલા. બરાબર. n બરાબર 53, L બરાબર 60, F બરાબર 7, CF ની કિંમત આપેલી છે, H ની કિંમત આપેલી, મધ્યસ્થ શોધો. આ પૂછાયેલો છે. પછી આ જુઓ, L ની કિંમત આપેલી, H ની કિંમત આપેલી છે, F0, F1, તો અહીંયા માહિતીનો બહુલક શોધો. તો આ જે દાખલા હતા પહેલા 3 અને આ 5, એનો સ્ક્રીનશોટ લઈ લેજો. એની પ્રેક્ટિસ કરજો. આ દાખલા પૂછાઈ શકે અથવા આના જેવા બીજા દાખલા હશે, પણ આવા દાખલા હશે 100% હશે. બરાબર. એની પ્રેક્ટિસ કરજો, તમને આવડશે, ઇઝી છે. ચલો, હવે
સી અને ડી વિભાગના મોટા દાખલા જે પાઠ્યપુસ્તકમાંથી પૂછાય એવા તમને કહું તો એમાં તમે કરજો ઉદાહરણ 2, બરાબર. બુક કાઢજો, બુકની અંદર ઉદાહરણ 2 ટીક કરી લો, લખી દો આઈએમપી, બરાબર. શિક્ષકોની સંખ્યા અહીંથી શરૂઆત થાય 15-25 વાળો તો દાખલો આ જશે, બરાબર. આમાં તમને મધ્યક શોધવાનો કીધો છે તો ઉદાહરણ 2 ટીક કરો. નેક્સ્ટ જઈએ. હવે સ્વાધ્યાયના દાખલા ઉપર આવીએ તો આની અંદર બીજો, ત્રીજો અને ચોથો દાખલો 3 કરવાનો. કયા પેજ ઉપર છે? 159 નંબરના પેજ ઉપર છે અને આ 3 દાખલા તમારે કરવાના રહેશે. ઓકે, ભૂલતા નહીં. ભૂલી ગયા તો ગયા. એટલે જ્યારે તમે પ્રેક્ટિસ કરો ને ત્યારે ફરીથી આની પ્રેક્ટિસ કરી લેજો, બરાબર. દિવસો થોડા ઓછા બાકી છે તો તમે આને રિપીટ કરી શકો છો, બરાબર. આ દાખલા બેઠા પૂછાશે, આમાંથી હશે, બરાબર. જો આમાં શું શોધવાનું કહે છે? મધ્યક શોધો. પછી આમાં ખૂટતી આવૃત્તિ એફ શોધવાનું કીધું છે. તમને મધ્યક આપેલો છે, ખૂટતી આવૃત્તિ એફ શોધો. આ દાખલો વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. પછી આની અંદર તમારે મધ્યક શોધવાનું કહે છે. અને એક વખત એવું થયું છે ગઈ સાલ લગભગ કે આ રીતનો દાખલો આપેલો છે, બરાબર. સમજ ચકાસતો આ રીતે દાખલો આપેલો છે, કોષ્ટક આપેલું છે અને એના આધારે સી વિભાગની અંદર 3 પ્રશ્નો આપેલા છે કે ચલો ભાઈ આ જે છે એની વર્ગ લંબાઈ કેટલી થાય, વર્ગ લંબાઈ શોધો, અથવા તો એનો મધ્યસ્થ વર્ગ શોધો, બહુલક વર્ગ શોધો, બરાબર. અથવા તો કોઈ એક સીધી રીતે મધ્યક શોધી કાઢો. 3 પ્રશ્નો પણ એક આ રીતે આખું તમને નહીં કે મધ્યક શોધો, પણ 3 દાખલા નાના નાના પૂછાઈ શકે છે, બરાબર. એવું પણ શક્ય છે. ચાલો, એના સિવાય તમારે કરવાનો છે 6થો દાખલો અને 7મો દાખલો, બરાબર. તો આમાં શું પૂછાયેલું છે? મધ્યક શોધો. આ દાખલામાં મધ્યક શોધવાનો છે અને આ હજુ સુધી પૂછાયેલો નથી, પણ આ સ્ટાન્ડર્ડ અને બેઝિક બંનેવાળા માટે છે. આ દાખલો બંને કરવાનો છે. ઓકે, અહીંયા પણ મધ્યક પૂછાઈ શકે છે કારણ કે પોઈન્ટવાળું છે ને એ થોડો દાખલો અઘરો થાય અને અઘરા માટે સ્ટાન્ડર્ડવાળા માટે વધારે શૂટ કરશે. પણ 6થો 7મો દાખલો બધાએ કરવાનો છે. ચાલો, પછી ઉદાહરણ 5 ટીક કરી લો, બરાબર. ઉદાહરણ 5ની અંદર તમારે બહુલક શોધવાનો કીધો છે, બરાબર. સિમ્પલ દાખલો છે, બરાબર. તો સી વિભાગની અંદર અથવા બી વિભાગની અંદર પણ પૂછાઈ શકે. ઉદાહરણ 5 ખાસ. ચલો, હવે સ્વાધ્યાય 13.2 ઉપર આવીએ તો સ્વાધ્યાય 13.2 માંથી કયા દાખલા પૂછાઈ શકે? યાદ રાખજો, આમાંથી થોડાક આઈએમપી દાખલા વધારે મળશે કારણ કે સામે તમે જુઓ બમ્પર લોટરી છે. 16 ગુણની બમ્પર લોટરી લેવી હોય તો તૈયારી પણ 16 ગુણ જેટલી બમ્પર લોટરી જેવી કરવી પડે એટલે થોડા દાખલા વધારે મળશે આની અંદર, બરાબર. અને એવા દાખલા તમને નહીં મળે, બરાબર, વગર કામના. બધા ઇમ્પોર્ટન્ટ હશે એ જ મળશે અને જે આ વખતે 2026ની બોર્ડની પરીક્ષામાં હોવાના પૂરેપૂરા ચાન્સ છે. તો સ્વાધ્યાય 13.2 માંથી આવશે પહેલા નંબરનો દાખલો, બરાબર. અને છે બીજા નંબરનો દાખલો. આમાં તમારે બહુલક શોધવાનો છે. ઓકે, અને આમાં બહુલક અને મધ્યક બંને શોધવાના કીધા છે, પણ પરીક્ષાની અંદર બંને નહીં હોય, એક જ શોધવાનું તમને કહેશે. ચલો, ત્યારબાદ છે 6થા નંબરનો દાખલો ટીક કરી લેજો. 3 મિનિટની અંદર 100 મિનિટનો સમયગાળો આપેલો છે. અહીંયા બહુલક શોધવાનો છે. ઓકે, વિદ્યાર્થીઓ માટે ગાડીની સંખ્યાનો દાખલો છે, બરાબર. રસ્તામાંથી પસાર થતી ગાડીઓ, બહુલક શોધવાનો છે. તો પ્રશ્ન 6 ટીક કરી લેજો સ્વાધ્યાય 13.2 માંથી. ચલો, ઉદાહરણ 8 મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં આ દાખલો આવશે કારણ કે અહીંયા એક્સ અને વાય શોધવાનું કીધું છે. કુલ આવૃત્તિને મધ્યસ્થ તમને આપેલો છે 525. રકમ બદલી શકે છે, પણ આવો ખૂટતી આવૃત્તિઓવાળો દાખલો હશે કે જેમાં તમારે એક્સ વાય એ બી પી ક્યુ ગમે તે વચ્ચેવાળી આવૃત્તિ શોધવાની કહેશે. એટલે આની અલગથી પ્રેક્ટિસ કરજો. થોડોક ભારે છે એટલે સ્ટાન્ડર્ડવાળા માટે પણ છે અને બેઝિકવાળા માટે પણ છે. બેઝિકવાળાને સીડી વિભાગમાં પૂછાઈ શકે. ચલો, સ્વાધ્યાય 13.3 ઉપર આવો તો એમાં પહેલો દાખલો અને બીજો દાખલો ટીક કરો. અહીંયા પણ તમે જુઓ સેમ જ દાખલો છે. પેલો 525 હતો, અહીંયા 28.2 છે મધ્યસ્થ. અહીંયા પણ ખૂટતી આવૃત્તિ એક્સ વાય શોધવાની કીધી છે, બરાબર. અને આ જે દાખલો છે 68 ગ્રાહકો વાળો, આમાં તમને મધ્યસ્થ, મધ્યક અને બહુલક 3 શોધવાનું કીધા છે, પણ તમારે અહીંયા 3 નહીં શોધવાના. પરીક્ષાની અંદર તમારે એક જ શોધવાનું કહેશે, બરાબર. કાં તો બહુલક શોધવાનું કે અથવા તો મધ્યસ્થ શોધવાનું કે અથવા તો મધ્યક શોધવાનું કે.
પણ સ્વાધ્યાય 13.3 પહેલો બીજો દાખલો ટીક કરી લેજો. ચલો એના પછી છે 5મા નંબરનો દાખલો. 400 નિયોન ગોળા વાળો છે. આમાં મધ્યસ્થ શોધવાનું કહેશે. બરાબર, આ બુકમાં આપેલો છે એટલે આને ટીક કરી લેજો. આમાં તમને સિમ્પલ જ દાખલો છે, સૂત્ર મૂકીને તમે જે રીતે ગણતરી કરો છો એ પ્રમાણે કરવાનું છે. પણ 400 યાદ રાખજો, 400 નિયોન ગોળાવાળો દાખલો. ઓકે, તો અહીંયા આંકડાશાસ્ત્રના આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા દાખલા તમને આપી દીધા છે, ટીક કરી લીધા હશે તમે. અને ખાસ હવે એને તમે તૈયાર કરી લેજો, રિપીટ કરી લેજો. હવે છેલ્લે જોઈએ પ્રકરણ 14 સંભાવના. જુઓ, પ્રકરણ 14 સંભાવનાની અંદર એ પણ બમ્પર લોટરી છે. 10 માર્ક્સનું વેટેજ છે, 14 માર્ક્સના દાખલા પૂછાશે. બરાબર, તો કયા દાખલા હોઈ શકે? તો જુઓ, સી વિભાગની અંદર એક દાખલો એટલે એના 3 માર્ક્સ હશે, અને ડી વિભાગની અંદર 2 દાખલા એટલે એના 8 માર્ક્સ હશે. એટલે ટોટલ થાય 11 માર્ક્સ અને પ્લસ 3 માર્ક્સ એ વિભાગના હશે. આમ તમે આ પ્રકરણમાંથી 14 ગુણ કવર કરી શકો છો. અને ફરીથી કે જેમ આંકડાશાસ્ત્ર ઇમ્પોર્ટન્ટ છે, પ્રમેય ઇમ્પોર્ટન્ટ છે, બધા વિદ્યાર્થીઓ કરવાના છે, એ જ રીતે સંભાવના પણ બધા વિદ્યાર્થીઓ માટે કરવાનું છે. જે વિદ્યાર્થીઓને ખાલી પાસ થવું છે એના માટે આ સ્વર્ગ સમાન છે સંભાવના. સંભાવનાનું ચેપ્ટર કરો તમે, બરાબર, તો પાસ થવાના ચાન્સ વધી જાય. ના કરો તો જો જેને સંભાવનાના દાખલા ખોટા પડ્યા એ સમજી લેજો કે ભાઈ તમે બોર્ડની પરીક્ષા બેઝિક મેથ્સમાં હશો ને તો બી પાસ નહીં કરી શકો. બરાબર, એટલે સંભાવનાના દાખલા ખોટા પડવા જોઈએ નહીં. તો જો સી અને ડી વિભાગમાં કેવા દાખલા પૂછાઈ શકે સંભાવનામાંથી? સંભાવનાની સંભાવના કેવી છે તો જોઈ લેજો કે ઉદાહરણ 4 ટીક કરી લો. ઉદાહરણ 4 સરખી રીતે ચીપેલા 52 પત્તાવાળો દાખલો. એક આ દાખલો છે એક્કા વાળો, અને પછી આગળ બીજો દાખલો આવશે. બરાબર, તો બાજી પત્તાવાળો દાખલો ઉદાહરણ 4 કરી લેજો. એમાં ખેંચેલું પત્તું એકો હોય એકો ના હોય એની સંભાવના કેટલી છે. પછી છે ઉદાહરણ 8, આ પણ પૂછાયેલો છે બોર્ડની પરીક્ષામાં. બરાબર, એટલે આ પણ ટીક કરી લેજો. બરાબર, જુઓ કયો કીધો પહેલા? ઉદાહરણ 4 અને ઉદાહરણ 8. બરાબર, લખોટીઓ વાળો દાખલો. અલગ લખોટીઓ છે, થોડી ભૂરી લખોટીઓ છે, ભૂરી વાળો દાખલો. તમે સ્વાધ્યાયના જ ખાસ કર્યા હશે. ચલો ઉદાહરણ 13 કરી લેજો. એક ભૂરો અને એક રાખોડી પાસો છે, પાસા વાળો દાખલો. જો 2026ની બોર્ડની પરીક્ષાની અંદર એક દાખલો પાસા વાળો પણ હશે. બરાબર, એક પાસો ઉછાળવામાં આવશે અથવા તો 2 પાસા ઉછાળવામાં આવશે, પણ એના રિલેટેડ દાખલો સંભાવનાનો તમારી 2026ની બોર્ડની પરીક્ષામાં 100% હશે ને હશે. એટલે પાસો લાવી દેજો. સાપ સીડી રમવી હોય તો રમી લેજો, અને પાસાની અંદર 6 માંથી 6, 12 માંથી 12 લાવી દેજો. બરાબર, પાસો ઉછાળીને પાછા વાળો દાખલો 100% તમારી બોર્ડની પરીક્ષામાં હશે ને હશે. જો પછી એક લખોટી વાળો દાખલો, સ્વાધ્યાયનો દાખલો. બરાબર, એક પેટીમાં 5 લખોટી, 8 લખોટી, 4 લખોટી તો લાલ હોય એની સંભાવના, સફેદ હોય એની સંભાવના, લીલી ન હોય એની સંભાવના શોધો. 9મો દાખલો ઇમ્પોર્ટન્ટ છે. 10મો દાખલો ગલ્લાવાળો, એમાં પૈસા ભરેલા, રૂપિયા ભરેલા છે, એ દાખલો પૂછાઈ શકે છે. આ ગોપીવાળો ખાસ નહીં પૂછાય. બરાબર, કારણ કે 2 ગુણનો દાખલો છે નાનો. બરાબર, 2 ગુણના તો બેઝિક વાળાને પૂછવાના છે નહીં. 12મો દાખલો છે એ પૂછાઈ શકે છે સી અથવા ડી વિભાગની અંદર. ડી વિભાગમાં દાખલો હશે કારણ કે 4 દાખલા છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે 9, 10 અને 12. બરાબર, ખાસ બેઝિક વાળા માટે. સ્ટાન્ડર્ડ વાળા બધા કરવાના છે. બરાબર, 9, 10 અને 12 ખાસ છે એટલે ખાસ તૈયાર કરી દેજો. ચલો પછી 13મો દાખલો, 14મો અને 15મો દાખલો. એમાં હમણાં વાત કરીએ એમ કે પાસાવાળો દાખલો પૂછાઈ શકે છે. એમાં આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અવિભાજ્ય સંખ્યાઓ હોય, 2 થી 6 વચ્ચેની સંખ્યાઓ, અયુગ્મ સંખ્યા હોય. અને ખાસ બીજી એક સૂચના યાદ રાખજો કે આની અંદર જો ડી વિભાગમાં પૂછવું હોય તો કોઈ ચોથા નંબર એક બીજો પ્રશ્ન મૂકવો પડશે. એ કોઈ પણ પૂછી શકે કે પાસો નાખ્યો, એની અંદર એકી સંખ્યા કેવી, અયુગ્મ સંખ્યા કેવી, યુગ્મ સંખ્યા હોય એની સંભાવના આટલાથી આટલા વચ્ચે હોય એવી સંભાવના. બરાબર, કોઈ 7 સંખ્યા આવે એની સંભાવના કેટલી. બરાબર, એ હજુ એક દાખલો અંદર એડ થઈને પૂછાશે. તો પાસાવાળો જે દાખલો હશે. અને બીજો આ 14મો અને 15મો આ પણ લખી લેજો.
તમારી બોર્ડની પરીક્ષાની અંદર બાજી પત્તાનો દાખલો એક હશે. દર વખતે હોય છે. આ વખતે 2026માં પણ એક 52 પત્તાવાળો દાખલો હશે અને હશે. ચલો કે પત્તા ચીપી લો. એક પત્તું યાદચ્છિક રીતે કાઢો. એકો હોય એની સંભાવના કેટલી? લાલ રંગનો રાજા હોય એની સંભાવના કેટલી? મુખ મુદ્રાવાળું મોઢાવાળું પત્તું હોય એની સંભાવના કેટલી? લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તાની લાલનો ગુલાબ હોય, કાળીનું પત્તું હોય, ચોકટની રાણી હોય. આના સિવાય બીજું બી કંઈ બી પૂછી શકે કે ભાઈ સત્તો, ફલીનો સત્તો, કાળીનો સત્તો, ચોકટનો સત્તો, ગમે તે 52 પત્તા વિશે તમને માહિતી હોવી જોઈએ. કારણ કે બોર્ડની પરીક્ષામાં 52 પત્તાવાળું મતલબ કે બાજી પત્તાવાળો એક દાખલો હશે. અહીંયા પણ તમે જુઓ 5 પત્તાવાળો દાખલો છે, એમાં 10 ગુલામ, રાણી, રાજા અને એકો હોય, તો બાકીના જે પ્રશ્નો છે એનો જવાબ આપો. એટલે બોર્ડની પરીક્ષાની અંદર તમારે આ દાખલો હશે અને હશે. 100% લખી કાઢજો. અને બેઝિકવાળા છોડતા નહીં સંભાવનાના દાખલા. 13, 14 અને 15 અને પૂછાય એટલે હું કહીશ કે જુઓ પૂછાયો પછી કહેતા નહીં. ચલો, એક આ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. એક ખોખામાં 1 થી 90 સુધીના તકતીઓ લગાવેલી છે. તો 2 અંકની સંખ્યા હોય, પૂર્ણ વર્ગ હોય, 5 હોય, એની સંભાવના શોધો. અને હજુ એમાં ચોથો દાખલો કોઈ પણ મૂકી શકે છે. અવિભાજ્ય સંખ્યાઓ કેટલી, બરાબર, એવું કોઈ પણ પૂછી શકે છે. બરાબર. તો 18મો દાખલો ખાસ તમે તૈયાર કરજો. પહેલાં પૂછાયેલો છે ને, હવે પણ પૂછવાની શક્યતા છે. આની અલગથી વધારે પ્રેક્ટિસ કરજો થોડી. બરાબર. કારણ કે અમુક લોકો આ પૂર્ણ વર્ગ ને વિભાજ્ય બધું ભૂલી ગયા હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ધોરણ 10ની 2026ની બોર્ડની પરીક્ષા આવવા જઈ રહી છે. તમે બધા ટેન્શનમાં હશો. ટેન્શન હળવું કરવા માટે, તમારી મહેનતને એક ડગલું આગળ વધારવા માટે, થોડુંક વધારે સ્માર્ટ વર્ક કરવા માટે તમને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડની પરીક્ષામાં પૂછાય એવા દાખલા, પ્રમેય, બરાબર, એની બધી ચર્ચા કરી દીધી છે. આ જેટલા દાખલા મેં તમને અહીંયા ટીક કરાયા છે એ ખાસ ભૂલ્યા વગર કરજો. અને બોર્ડની પરીક્ષામાં પૂછાય એટલે આ વિડીયોના કોમેન્ટમાં આવીને મને થેન્ક યુ કહેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બધાને બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. અને ફરીથી કહું છું, આ જે પ્રશ્નો છે એ જેમ તેમ ગમે ત્યાંથી ગમે તે પેપર સેટમાંથી નથી કાઢવામાં આવ્યા. રિસર્ચ કરવામાં આવ્યું છે, જૂના પેપરોનો અભ્યાસ કરવામાં આવ્યો છે, અને એના આધારે કયા દાખલા રિપીટ થઈ શકે અને કયા નવા દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એની ખાસ આપણે ચર્ચા કરી છે, જે આ વખતે બોર્ડની પરીક્ષામાં 100% પૂછાવાના છે. એટલે આ જે દાખલા મેં અહીંયા ઇમ્પોર્ટન્ટ આપ્યા છે એમાંથી એક પણ દાખલો ન છોડતા તો તમે બોર્ડની પરીક્ષામાં સારામાં સારો સ્કોર બેઝિક મેથ્સવાળા અહીંયા કરી શકશે. બરાબર. અને સાથે સાથે થોડા દાખલા એવા છે જે સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે મેં આપેલા છે, એ પણ એ લોકો પણ તૈયાર કરી દેજો. સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે તો બધા દાખલા ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. કારણ કે એ લોકો સ્ટાન્ડર્ડ રાખ્યું છે. બરાબર. ગમે તેમાંથી ગમે તે ઉલટ પ્રશ્નો પૂછી શકે છે. એટલે આ જે બેઝિક ગણિતવાળા માટે જે આ વિડીયો બનાવ્યો છે, ઇમ્પોર્ટન્ટ દાખલા આપ્યા છે, એ સ્ટાન્ડર્ડ મેથ્સવાળાએ તો બધા કરવાના છે. પણ હા, બેઝિક મેથ્સવાળાએ બધા કરવાના નથી. જે સ્ટાન્ડર્ડ મેથ્સવાળા આવશે એ બેઝિકવાળાએ કરવાના નથી. અને એની ચર્ચા મેં ખાસ વિડીયોમાં કરી દીધેલી છે કે ભાઈ આ સ્ટાન્ડર્ડવાળા માટે છે, તમે કરતા નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બધાને બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અને ધોરણ 11માં જો તમે સાયન્સ રાખો તો પછી આપણી ચેનલ ઉપર કેમેસ્ટ્રીના વિડીયો આગળ બનાવવામાં આવશે. એટલે સાયન્સ ટીવી ગુજરાતી સાથે જોડાયેલા રહેજો. તો આવજો, તમારી તબિયત સાચવજો અને ખુશ રહેજો. અને બોર્ડની પરીક્ષાનું જે પરિણામ આવે એની કોઈ ચિંતા કરતા નહીં. ચલો આવજો.